ઓકે, ડિસ્પ્લે બધાને ક્લિયર દેખાય છે? સૌથી પહેલી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ તમારે શું ધ્યાન રાખવાની છે? સિલેબસ. તો સિલેબસ ની અંદર જોઈ લો, કોમન વસ્તુ છે હું નહીં બોલું. 4 પેપર છે તમારા, 100 માર્કના પેપર છે, 200 શબ્દ છે. કારણ કે જેવું તમારું એસટીઆઈ નું રિઝલ્ટ આવે ને એટલે સૌથી પહેલું તમારું કામ આ જ હોય. સિલેબસ ખોલો, બરાબર, એને જોઈ લો કે 200 શબ્દ લખવાના છે, પછી મૂકી દો. પછી આપણે કઈ કરતા નથી. ખાલી એક વસ્તુ કરીએ, શું? ટેલિગ્રામમાં જ્યાંથી મળે ત્યાંથી સવાલ ગોતવાના, લખવાના, પૂરું. બરાબર. પણ આજે આપણે એક નવા વે તરફ આગળ વધવાનું છે. ક્લિયર? એની અંદર સૌથી પહેલો તમારો જે ભ્રમ છે ને કે અંગ્રેજી ગુજરાતી વાળો, એવરેજ માર્ક જ આવવાના છે. જેટલી પ્રિપેરેશન કરવી હોય એટલી પ્રિપેરેશન કરી લો. ટોપર બનવા માટે શું કરવું એ આપણી પ્રિપેરેશન હોવી જોઈએ. એક તમારી કોપી ઉપર પહેલી લાઈનમાં લખી નાખજો કે પ્રિપેરેશન કટ ઓફમાં આવવા નથી કરવાની, પ્રિપેરેશન ટોપરમાં આવવા કરવાની છે. બરાબર. બાકી જેટલા લોકો એવું ઈચ્છે છે કે કટ ઓફમાં આવી જાય એટલે બહુ તો એ લોકો કટ ઓફમાં નહીં આવે. થોડુંક તમને એવું લાગશે કે નહીં આવે એવું કેમ કહે છે, અત્યારથી ડીમોટિવેટ કરે છે નામ ને તેમને, તો એ લગાડવાનું. બરાબર. હવે જુઓ, 4 તમારા પેપર હશે: ગુજરાતી, અંગ્રેજી, GS1, GS2. એમાં આજે આપણે જે ડિસ્કશન કરવાના છીએ 2 પેપર ઉપર કરવાના છીએ. એક GS1 નું પેપર છે અને એક GS2 નું. પણ એમાં મારા ખ્યાલથી આજે આપણે GS1 ની ડિસ્કશન કરીશું. એમાં હું અને રવિ સર બંને અડધા ક્વેશ્ચન તમને શીખવાડી દઈશું. સૌથી પહેલા એક પ્રશ્ન હું તમને પૂછી લઉં કે આમાંથી તમને કોઈ ઇશ્યુ આવે છે પ્રશ્ન લખતા પહેલા? તો આપણે એવી રીતના આગળ શીખવાડવાનો વે પકડીએ. એવું જરૂરી નથી કે મારા વેદીને જ ભણાવું. તમારા પ્રશ્નો ઉપરથી પણ મારો વે ચેન્જ થઈ જશે. તો તમારી કઈ ઈચ્છા હોય તો પહેલા બોલી દો, નહીતર તો પછી હું લખાવીશ જ. મારી પ્રમાણે તમારે લખવું પડશે. કેટલાને એવું છે કે 200 શબ્દ મર્યાદા ક્રોસ કરી જાય તોય માર્ક્સ મળે? બીજી વસ્તુ, આજે તમે બેઠા છો તો આમાંથી કોઈ આન્સર શીટની ઝેરોક્સ કોપી લઈને બેઠું છે? એવું છે કોઈ? તો સૌથી પહેલું તમારે કામ ઈ કરવાનું છે. બરાબર. તો સવાલ ઉપર તો આપણે પછી આવીએ, પણ આજે હું તમને કહી દઉં કે અત્યારે તમે જે કંઈ પણ લખો એને તમારા પેપરમાં બંને સાઈડ જગ્યા છોડીને લખવાનું છે. આ જ જગ્યામાં લખવાનું. બરાબર. આનું રીઝન છે કે એક લીટીમાં કેટલા વર્ડ આવે છે એ તમારે પહેલા શીખવું પડશે. મિનિમમ સારા રાઇટિંગ હશે તો 7 વર્ડ આવશે. એનથી નાના કરજો તો વધારે વર્ડ આવશે. અને એની એવરેજને ધ્યાનમાં લઈને જ આપણે આન્સર લખવાના હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આજની નહીં, જેટલા મેઇન્સ વાળા છે એને આજ પછીથી આ રીતના જ લખવાનું છે. એનું રીઝન છે કે આટલી સ્પેસમાં લખવાનું. તમે બધા શું કરો છો ખબર? એક તો પ્રેક્ટિસ કોઈ દિવસ રફ પેજમાં નહીં કરવાની. ઓકે? બધા જોડાઈ જાય ત્યાં સુધીમાં આપણે થોડીક એની ઉપર ડિસ્કશન કરી લઈએ, પછી આપણે સબ્જેક્ટ પર આવીએ. કારણ કે હજુ ઘણા બધાને એડમિટ આપવું પડે છે. તો ધ્યાન રાખજો તમે. સૌથી પહેલું કામ તમારું શું હોવું જોઈએ કે આજ પછી તમે ક્યારેય પણ મેઇન્સ નું આન્સર રાઇટિંગ કરો છો, બરાબર, એક તો સફેદ પેજ લેજો અને બ્લેન્ક પેજ લેજો. મેં ઘણાઈને એવું જોયું છે કે ટેલિગ્રામ ચેનલ ઉપર આન્સર લખીને મૂકતા હોય તો લાઇનિંગ વાળા પેજમાં લખી નાખે. એનું રીઝન શું ખબર? તમે લાઇનિંગ વાળા પેજમાં લખશો ને તો તમને બ્લેન્ક પેજની પ્રેક્ટિસ જ નહીં પડે. અક્ષર આમ જશે પરીક્ષામાં. એટલે આપણા વિમાનો ન ઉડે એનું ધ્યાન રાખવાનું. એટલે અત્યારથી તમારે એને બ્લેન્ક પેજની અંદર લખવાનું. ક્લિયર? કોઈ બી વસ્તુ લખો, મેઇન્સ રિલેટેડ તમે નોટ્સ બનાવો કે આન્સર રાઇટિંગ કરો કે કોઈ પણ વસ્તુ લખો, એને તમારે સૌથી પહેલા ફોકસ કરવાનું છે કે બંને બાજુથી સ્પેસ છોડી દો અને જે લિમિટેડ જગ્યા છે એની અંદર જ લખવાનું ટ્રાય કરો. અધરવાઇઝ ભાવિક સરની ચેનલમાં અને આપણી ચેનલમાં બંને જગ્યા પર જે આન્સર શીટ કેવી હોય એનું પરફેક્ટ માર્ક સાથેનું એક ફોર્મેટ મૂકી દેવામાં આવશે.
અને પછી તમે એમાં એની ઝેરોક્સ કરાવી લો અને એ ઝેરોક્સ કરીને સરને ક્વેશ્ચન આન્સર સબમિટ કરો. સમજ પડી? આડેધડ નહીં લખતા. આજ પછી કોઈ શબ્દ તમારે આડેધડ લખવાનો નથી. ક્લિયર? એક પરફેક્ટ વે ની અંદર લખવાનું છે અને એ જ તમને યાદ આવવું જોઈએ મેઇન્સ ની અંદર. તો સૌથી પહેલા આપણે સિલેબસ ઉપર જઈએ અને પછી આપણે ક્વેશ્ચન પેપર ઉપર જઈએ. તો બે વસ્તુ મેં તમને લાવવાની કીધી હતી, તમે આ બે વસ્તુ લઈને રાખજો. બાકીનું જે કંઈ પણ લખાણ ને એવું તમારે જોવાનું હોય કે લખાણ કઈ રીતના લખવું, શું ધ્યાન રાખવું, એ બધું ઓલરેડી ભાવિક સરે ડિસ્કશન કરી દીધું છે લેક્ચર ની અંદર. બાકી જે થોડું ઘણું છે એને આપણે જોઈ લઈશું. પણ જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે આપણો સિલેબસ. હવે સિલેબસ ની અંદર તમારે જોવાનું છે જીએસ પેપર 1. સૌથી પહેલા સિલેબસમાં ખોલી લો જીએસ પેપર 1 અને જે પ્રીવિયસ યર નું ક્વેશ્ચન પેપર છે એને તમે જોઈ લો. તો જીએસ પેપર 1 ની અંદર તમારા સવાલ કેટલા આવવાના છે? 10. આ 10 સવાલ અને 200 શબ્દ. બરાબર? ટોટલ કેટલા શબ્દો થશે? 2000 શબ્દ થશે લખવાના. જોઈ લો તમે. ક્લિયર? 10 સવાલ 200 શબ્દ, તો 10 ગુણ્યા 200 કરશો 2000 શબ્દો થશે. એટલે 2000 શબ્દોને તમારે 3 કલાકમાં લખવાનો છે. ઇનફ ટાઈમ છે તમારી પાસે. જો આમાં કોઈ 1-2 ની તૈયારી માટે આવ્યા હોય તો એ પોસિબલ નથી. હા, કારણ કે બધાનું લેવલ અલગ અલગ હશે અને આ વખતે આપણે પરફેક્શન સાથે તૈયારી કરવાની છે. એટલે જે કંઈ પણ અહીંયા ડિસ્કશન થશે એ વર્ગ 3 ની મેઇન્સ ને લઈને જ થશે. હવે તમારે સૌથી પહેલું ટેસ્ટિંગ શું કરવાનું હોય ધ્યાન રાખજો કે 3 કલાકની અંદર તમે જોયા વગર 2000 શબ્દ લખી શકો છો. સૌથી પહેલો પ્રયાસ આ હોવો જોઈએ. કોઈ પણ ટોપિક ઉઠાવી લો, શરૂઆતમાં તમને એટલું બધું નહીં ફાવે, મને ખબર છે. ક્લિયર? પણ એવું નહીં કે તમે સવાલો જ લખો. તમે આજે દાખલા તરીકે અસહયોગ આંદોલન વાંચી લીધું તો એ 200 શબ્દ લખતા કેટલી વાર લાગે છે એને જોઈ લો. અને જુઓ, જેને એસટીઆઈ પ્રિલિમ્સ થઈ ગઈ છે એને એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે કે આજથી જ તમારે દરરોજ 3 કલાકમાં 10 સવાલ લખવાના રહેશે. અધરવાઇઝ પેપરમાં ટાઈમ ઘટશે. ભલે 3 કલાક આપી હોય પણ છતાં પણ સમય ઘટશે. કારણ કે 3 કલાકમાં કેટલી મિનિટ આવશે? 180 મિનિટ ડિવાઇડેડ બાય 10 સવાલ કરો, એક પાછળ 18 મિનિટ છે. સમજી ગયા? તો તમે ટ્રાય તો કરી જુઓ કમસે કમ કે 18 મિનિટમાં સવાલનો જવાબ જોયા વગર લખાય છે કે નહીં. અને બીજું, તૈયારી કોને કહેવાય એને ધ્યાન રાખજો ખાસ. તમે 5 મિનિટ પહેલા ટોપિક વાંચો અને 5 મિનિટ પછી ટોપિકને 200 શબ્દમાં લખો એ બહાદુરીની વાત નથી. એ ફેલ થવાના એંધાણ છે. સમજી ગયા? 10 દિવસ પહેલા વાંચેલાને લખવાની ટ્રાય કરો, ખબર પડશે કેમ પેપર લખાય. ત્યાં સુધી તો તમને બહુ ઈઝી લાગશે. આજે મેં સવાલ બનાવી દીધો, ત્યાં કોઈ મોટી ધાડ મારવાની વાત નથી કે તમે લખી નાખો. લખાય જ, બેફિકર થઈને લખાય. પણ જે તમે વાંચ્યું છે, જો બધા પ્રિલિમ્સ પાસ કરીને આવ્યા છો એટલે ફેક્ટની તો કોઈ વાત થતી જ નથી. બધા હોશિયાર જ હશે તો જ પ્રિલિમ્સ પાસ થઈ હોય. પણ સૌથી મહત્વની વાત એ છે કે આવી રીતના કોઈ પ્રિપેરેશન ના કરે કે આજે એક ટોપિક વાંચી લીધો, સાંજે એનો જવાબ લખી દીધો અને ચેક કરવા મોકલી દીધો. બીજી એક ભૂલ સૌથી મહત્વની છે કે તમે બધા શું કરશો? માર્કેટમાંથી ટેસ્ટ સિરીઝ ગોતી લેશો. ટેસ્ટ સિરીઝના જવાબ જોઈને ટેસ્ટ સિરીઝ લખશો તો ટાઈમ મેનેજમેન્ટ નહીં થાય. કદાચ બની શકે કે તમને એ સવાલના જવાબ એની ટાઈમ પૂછે તો આવડી તો જશે, પણ પછી એ લોકોને સમસ્યા આવશે ટાઈમ મેનેજમેન્ટની. તો થોડી બાબતો છે એને ધ્યાનમાં રાખવાની છે અને આ ઇમ્પોર્ટન્ટ બાબતો છે. આને આપણે રેકોર્ડેડ લેક્ચર બી મૂકી દઈશું. ક્લિયર? આ કોઈ ઇશ્યુ નથી. પણ આજે જે તમને સમજાવવાનું છે એ વસ્તુ શું છે? બરાબર? સૌથી પહેલા છે ને હું તમને પ્રીવિયસ યરની અંદર જે આપણી જે અલગ પ્રકારનું માળખું હતું, તમને ખબર હશે ને, આગળના પેપરની અંદર 60 થી 70 શબ્દો વાળા પ્રશ્નો પૂછાતા હતા. એ હવે નથી પૂછાવાના. પછી 130-40 શબ્દ વાળા પ્રશ્ન હતા, એ પણ હવે પૂછાવાના છે નહીં. હવે માત્ર એક જ પેટર્ન વધી છે અને એ પેટર્ન કઈ છે? 200 શબ્દની. કે તમારે એક સવાલ ઉપર 200 શબ્દ લખવાના છે.
તો એની ઉપર ફોકસ કેવી રીતના કરવું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો સૌથી પહેલા સિલેબસ તમે જોશો તો સિલેબસ ની અંદર તમે જુઓ કે પેપર 1 ની અંદર 4 સબ્જેક્ટ આવશે. 4 સબ્જેક્ટ ની અંદર શું આવશે? એક તો હિસ્ટ્રી આવી જશે, બીજું આવી જશે આર્ટ એન્ડ કલ્ચર. ડિસ્પ્લે દેખાય છે ને બધાને પૂરી? બરાબર. ત્રીજું આવી જશે તમારું જીઓગ્રાફી અને ચોથું આવી જશે સાયન્સ એન્ડ ટેક. હવે જુઓ કે આની અંદર ઘણા બધા એવા સ્ટુડન્ટ હશે કે જેની પાસે 40 ડેઝ જ છે પ્રિપેરેશન કરવા માટે, 40 યા 50 જે બાકી વધ્યું હોય, અને કોરોનાની ત્રીજી લહેર આવે તો એના કરતા તમે આગળ વધી જશો. બરાબર. પણ આપણે એવું ઈચ્છીએ કે નો આવે ને તમારી જલ્દીથી મેન્સ લેવાઈ જાય, જલ્દીથી રિઝલ્ટ આવી જાય અને બધા પાસ થઈ જાય. ઓકે. તો 4 સબ્જેક્ટ છે. તમે સૌથી પહેલા એ ડિસાઈડ કરો કે આ 4 સબ્જેક્ટ માંથી પ્રાયોરિટી કોને આપવાની છે અને વાંચવાનું શું છે. બરાબર. એનું રીઝન છે આપણી પાસે સમય ઓછો છે, અને જ્યારે ઓછો સમય હશે ત્યારે આપણે થોડુંક ધ્યાન રાખવું પડશે કે મહેનત કેવી રીતના કરવી. ક્લિયર? હવે જુઓ, સ્ટુડન્ટ નું સૌથી વધુ ફોકસ હોય છે હિસ્ટ્રી ઉપર. હિસ્ટ્રીના 3 ભાગ હશે. એમાંથી તમને એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન. બરાબર. મોસ્ટ ઓફલી પ્રશ્ન વધારે પૂછાય છે મોડર્ન ની અંદરથી. હમણાં આપણે એને જોઈ બી લઈશું. તો એનો મતલબ એવો છે કે એન્શિયન્ટ અને મિડિવલ છોડી દેવું તો નહીં. બરાબર. એક વસ્તુ તમે યાદ રાખજો, યુદ્ધમાં જતા પહેલા યુદ્ધના તમામ નિયમો ખબર હોવા જોઈએ. અને આપણું એવું યુદ્ધ છે કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જોયા વગર આપણે યુદ્ધમાં ઉતરી ગયા તો આપણી હાર ફાઇનલ છે, કારણ કે આપણાથી બીજું બધું વંચાઈ જશે. આમાંથી એવા કેટલા છે જે યુપીએસસી વાંચી લઈને પછી એમ કહી દે કે એસટીએ પ્રિલિમ્સ થઈ જાય. ઘણા એવું નક્કી કર્યું હશે ને, યુપીએસસી ની તૈયારી કરી લો અથવા તો ક્લાસ 1 2 વાંચી લો એટલે એસટીએ પ્રિલિમ્સ થઈ જાય. આપણે બહુ સામાન્ય ભાષામાં કહીએ તો એક શબ્દ છે બહુ પ્યોર વર્ડ, બધા મજૂરી કહેવાય. સમજી ગયા? એક શ્રમિક છે એ દિવસના કામ કરે, આખો દિવસ કામ કરે, પાવડા કોદાળી બધું જ ચલાવશે. કેટલા રૂપિયા કમાશે? 300 થી 400. અને એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે ઓફિસમાં બેસીને દિવસના 3 થી 4000 કમાશે. એક કોમ્પ્યુટર એન્જિનિયર છે દિવસના લાખ કમાઈ લેશે. તો હવે એક વસ્તુ વિચારજો, એવી જ હાલત કંઈક આપણી હોય છે. વધારે કામ કરવાથી વધારે માર્ક્સ આવે એવું નથી હોતું. આ ભ્રમ જ હોય છે ખાલી. પહેલા જુઓ, જીપીએસસી તમને 1-2 લેવલના સવાલ પૂછશે એસટીઆઈ માં? જોયું ક્યારે? બતાવો મને એક 1-2 લેવલનો સવાલ. બસ આજ મારે તમને એ જ બતાવવાનું છે. થોડીક તમારી ભ્રમણા દૂર થઈ જાય ને તો તમને તૈયારીનો રસ્તો ખબર પડશે. 3 દિવસ આપણો આ કાર્યક્રમ ચાલશે. જેને મજા આવે એ કાલે આવે, બાકી જય ભગવાન. બરાબર. તો 3 દિવસમાં એ જ કરવાનું છે કે તમારા જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને વાંચવા કેવી રીતના. તો 3 સબ્જેક્ટ ની અંદર આપણે જોઈએ તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ જીએસ પેપર 1 ની અંદર આર્ટ એન્ડ કલ્ચર હોય છે. અને આનો સવાલ એવો પૂછે છે કે ભાગ્યે જ આવડતો હોય. એસટીએ મેન્સ માં જોઈ લેજો. ક્લિયર? તો હવે એની તૈયારી ક્યાંથી કરવી? પહેલો પ્રશ્ન તમને ઈ થશે. બીજો એક સબ્જેક્ટ એની અંદર જીઓગ્રાફી છે. હવે લોકો આની અંદર શું વાંચે? નદી તંત્રનું શું થયું, પર્વતનું શું થયું, મેદાનોનું શું થયું. પણ આજકાલ તમે એક ટ્રેન્ડ જુઓ, સવાલ આવે છે આર્થિક ભૂગોળમાંથી. મેન્સનો જે સવાલ બને છે ને એ કોઈ ઉદ્યોગોને લઈને બનશે અથવા તો કોઈ માનવ વસાહતોને લઈને બનશે. આવું છે ને, થોડુંક ઓબ્ઝર્વેશન કરતા શીખી જાઓ. તમારી જે મેન્સ છે ને એને રિલેટેડ. એટલે એનો મતલબ હું તમને એમ નથી કહેતો કે તમે નદીઓ, મેદાનો ને એવું બધું ન કરો, પણ જે ટ્રેન્ડમાંથી એક્ઝામિનર પ્રશ્ન પૂછી રહ્યા છે એ ટ્રેન્ડને પહેલા જોવો કે ઈ વર્ષમાં આર્થિક ભૂગોળની અંદરથી કેટલા પ્રશ્ન બને છે. બરાબર. અલગ અલગ જે ભૂગોળના ભાગ છે એમાંથી કેટલા પ્રશ્ન બને છે.
બીજું સિલેબસ નો એક એક ટોપિક તો વાંચવાનો જ છે, પણ અત્યારે લાસ્ટ 50 ડેઝ ની અંદર તમારે કયા ટોપિકને મહત્વ આપવાનું છે એ આપણે કહીશું, એ જ શીખવાડવાનું હોય, બરાબર? જે પેઇડ કોર્સ હોય ને મેઇન્સમાં એમાં એ જ શીખવાડવાનું હોય, બીજું કશું ના હોય. અને એવી ડિસ્કશન અત્યારે બધી ના થઈ જાય. તો ભાવિક સર કે દિવસના કહેતા હતા, આપણે સ્ટુડન્ટોને એક વખત કહીએ, ખાસ કરીને જેમના સ્ટુડન્ટો છે એમને, કે આપણે એક લેક્ચર એ લોકોને શીખવાડીએ કે ભાઈને આન્સર કેમ લખવો, બરાબર? એટલે વારંવાર એમને તો ઘણા પ્રયત્નો કીધા છે, ત્યાં સુધીનું કે સ્ટુડન્ટોની ફી હું ભરી દઈ, બરાબર? બાકી આપણી તો તમને ખબર જ હશે, એપ્લિકેશનમાં મને 50 મેસેજ આવે દિવસના કે આટલી બધી ફી કેમ, એટલી તો ફી રહેવાની. તો ખાસ ધ્યાન રાખજો. ત્રીજો સબ્જેક્ટ તમારી પાસે, ચોથો સબ્જેક્ટ આવે છે સાયન્સ એન્ડ ટેક. હવે સાયન્સ એન્ડ ટેક નો સવાલ જુઓ તો મોસ્ટ ઓફલી સવાલ શેમાંથી પૂછવાનો છે? ડિફેન્સ, બરાબર? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ અને આઈસીટી. એનો મતલબ એવો સ્પેસ ટેકનોલોજી છોડ દેવાની. સ્પેસ ટેકનોલોજી પૂછીને શું સવાલ પૂછશે? એક વખત પૂછી લીધું કે સ્પેસ મિશનના ફાયદા શું છે, પીએસએલવી વર્ક ઓફ હોર્સ ઓફ ઇસરો છે, તો વારંવાર એને જ વાંચ્યા કરવાનું. તમે વિચારો, તમે જે ડેઈલીના ટોપિક વાંચો છો એની અંદર શું આવે છે? બીજી વસ્તુ કે તમે કદાચ ચલો 1-2 લેવલના પેપર્સ તમે કદાચ કરતા પણ હશો, માની લો કે તમે એની અંદર આજકાલ એક લેક્ચર બધા બહુ મૂકે છે, એટલે મેં આજ વખતે અલગ રાખ્યું છે, કારણ કે તમારું લેવલ ને 1-2 નું લેવલ ડિફરન્ટ હોય છે, યુપીએસસી નું લેવલ તો એકદમ ડિફરન્ટ હોય છે. બીજું કે તમે હવે એક વસ્તુ વિચારો કે તમે કદાચ કોઈ ટોપર્સ ના જોઈ લો વિડીયોઝ, પણ તમને એ નથી ખબર કે યુપીએસસી ના જે ટોપર્સ છે એના જીએસ ના પેપરમાં માર્ક એવરેજ છે કે ઓપ્શનલ ના પેપર એના ઈએસ બનાવ્યા છે. આ મહત્વની વસ્તુ હોય છે. આપણી તૈયારીની અંદર સૌથી મહત્વનો પોઈન્ટ આ હોય છે, અને આપણે શું કરીએ, એની જીએસ ની એડવાઇસ ફોલો કરી લઈએ, પણ એ તો આખો રસ્તો જ અલગ છે. યુપીએસસી સાથે આપણી સરખામણી જ ના થાય, કારણ કે એના તો પ્રશ્નો બી ડિફરન્ટ ટાઈપના હશે. તમારું લેવલ જે છે એ હમણાં તમને ખબર પડી જશે કે પ્રશ્નો કયા પ્રકારના પૂછાય છે. પણ પેપર 1 ની અંદર આટલા સિલેબસના ટોપિક છે, અને એ ટોપિકમાંથી જ આપણે તૈયારી કરવાની હોય. ક્લિયર? અને એની અંદર શું તૈયારી કરવાની છે એની પહેલા આપણે એક વખત પ્રશ્નો જોઈ લઈએ. બાકી 3 દિવસના સેશનમાં તમને જે કંઈ ડાઉટ હોય તો મને અથવા તો ભાવિક સરને મેસેજ કરીને પૂછી શકો છો. તો સિલેબસની ડિસ્કશન પછી કરીએ, પહેલા હું તમને બધા સવાલો બતાવી દઉં. આપણો એક ટાસ્ક રહેશે, કેવી રીતના પ્રિપેરેશન કરશું, કેવી રીતના ક્લાસમાં બી પ્રિપેરેશન કરાવીએ, એ તમને એક અંદાજો આવી જશે. આ છેલ્લા વર્ષમાં પૂછાયેલા સવાલો લીધા છે, બરાબર? જો હું બીજા સવાલ લેત ને તો તમને એમ થાય કે આ ક્યાંકથી એને ફોર્મેટ ઉપાડી લીધું અને ભણાવી દીધું. એટલે આપણે જે પૂછાઈ ગયેલા સવાલો છે એને જ જોઈ લઈએ. સૌથી પહેલો સવાલ છે, આ સવાલ બધા લખશે, બરાબર? જે ડિસ્પ્લે ઉપર સવાલ દેખાય છે એ પહેલા તમે લખી નાખો બધા, કે કાયમી જમાબંધી અને રૈયતવારી પદ્ધતિની મહેસૂલ નીતિ અમલમાં મૂકી અંગ્રેજોએ સ્વસ્થ ગ્રામીણ સમાજનું આર્થિક માળખું પાયમાલ કરી નાખ્યું છે. ચર્ચા કરો. આજનો સવાલ નંબર 1. ક્લિયર? ત્યાર પછી છે સવાલ નંબર 2. જેની પાસે પ્રીવિયસ યર નું ક્વેશ્ચન પેપર ના હોય એ ખાસ લખશે. સવાલ નંબર 2. સ્વતંત્રતા ચળવળમાં રાષ્ટ્રવાદીઓની ક્રાંતિકારી પ્રવૃત્તિઓના ઇતિહાસમાં કાકોરી કેસ તે વખતના ભારતીય યુવા માનસની એક અનોખી ઓળખ આપે છે. ચર્ચા કરો. જે પ્રશ્ન પેપરમાં છે ઈ જ બેઠું ઉઠે એવું છે, એક પણ શબ્દ મેં મારો લીધો નથી, એટલે ખાસ ધ્યાન રાખજો. થર્ડ ક્વેશ્ચન છે, ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ચાંપાનેર પાવાગઢ એક અનેરું સ્થાન ધરાવે છે. એક અનેરું સ્થાન ધરાવે છે. ત્યાર પછી
નેક્સ્ટ એક પ્રશ્ન છે કે ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી માનવ વસાહતોની સમસ્યા અને તેના નિવારણ બાબતે ટિપ્પણી કરો. અને તેના નિવારણ બાબતે ટિપ્પણી કરો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે ભારતીય સંરક્ષણ સેવામાં બ્રહ્મોસ મિસાઇલનું ભારતીય સંરક્ષણ સેવામાં બ્રહ્મોસ મિસાઇલનું મહત્વ સમજાવો. આ વખતે જીપીએસસી ક્લાસ 1-2 માં તેજસ વિમાન પૂછી લીધું છે. બપોરના ક્લાસમાં મજા અને ઊંઘ લેવા સિવાય બધું કરજો. ત્રીજો પ્રશ્ન છે કે આધુનિક ડિજિટલ યુગમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ સમક્ષ ઊભા થયેલા પડકારોની વિગતવાર ચર્ચા કરો. તો ગઈ વખતે જે સવાલ હતા 130 થી 40 શબ્દો વાળા એ સવાલો આવા હતા. હવે તમે જાતે ઓબ્ઝર્વેશન કરો કે ઇતિહાસમાંથી ટ્વિસ્ટેડ પ્રશ્નો બન્યા છે કે સાયન્સ એન્ડ ટેક માંથી. પહેલો સવાલ આ. તમે જો સવાલ જોશો તો તમને લાગશે, નહીતર નહીં લાગે. જોયું તમે? સૌથી મહત્વની બાબત કઈ છે એને જુઓ પહેલા તો પછી તમે ટ્વિસ્ટેડ પ્રશ્નો કરો છો શેમાંથી? સાયન્સમાં તમે એવું ગોતતા હોય કે 1-2 લેવલનો કોઈ પ્રશ્ન આપે ને એને હું લખું. એવી તૈયારી કરવાની જરૂરિયાત છે જ નહીં. બીજું મને જીઓગ્રાફીનો સવાલ બતાવો. ક્લિયર? તો કદાચ આ વખતે આ 6 કે 7 સવાલ તો થઈ ગયા. તો કદાચ 10 સવાલ હોય, 10 સવાલ અને સબ્જેક્ટ કેટલા છે? 4 સબ્જેક્ટ છે. જો એક તો પહેલી વસ્તુ એ છે કે આપણે જેટલા પણ સવાલ જોયા એમાં કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી કે કયા ટોપિક માંથી કયો સવાલ પૂછાશે અને એના નંબર ઓફ ક્વેશ્ચન કે જીઓગ્રાફી માંથી આટલા જ પૂછાશે, હિસ્ટ્રી માંથી આટલા જ પૂછાશે. એ ડિપેન્ડ કરે છે તમારા લક ઉપર. તો ઘણી વખત તમે એન્શિયન્ટ વાંચીને ગયા હોય અને પ્રશ્ન બની ગયા હોય મોડર્ન માંથી, અને દર વર્ષે મોડર્ન માંથી પ્રશ્નો બનતા હોય અને પૂછી નાખ્યા આ વખતે એન્શિયન્ટ માંથી, તો એ પણ તકલીફ છે. તો સૌથી પહેલા તો જેટલી પ્રોબ્લેમ્સ આવે છે એનું સમાધાન કરવું જોઈએ. બાકી 90% સ્ટુડન્ટ શું કરે છે? રિઝલ્ટ આવ્યું, જવાબ લખવા જ મંડો, જ્યાંથી મળે ત્યાંથી. પહેલા તમે ઈ જુઓ કે તમને પ્રોબ્લેમ કઈ કઈ આવે છે સવાલ લખવામાં, સવાલ સમજવામાં, જવાબ લખવામાં. જો તમે છેલ્લા 10 દિવસ કદાચ સતત લખી લીધું ને તોય તમારા માર્ક્સ સારા જ આવવાના છે, એમાં સહેજ પણ ચિંતા નહીં કરતા. પણ પહેલા હજુ તો તમારું રિઝલ્ટ આવ્યું હોય ને 2-3 દિવસ થયા, તો એને પછી તમે થોડું ઓબ્ઝર્વ કરતા શીખો, જેને ફર્સ્ટ ટાઈમ છે એને. બાકી ઓલરેડી જે અગાઉ મેઇન્સ લખી ગયા છે એને એની પ્રીવિયસ યરની જે મેઇન્સની સપ્લિમેન્ટરી છે એ જોવાની, કે આ માર્ક્સ કપાણા છે એ જોવો, અને પછી તમે તૈયારી શરૂ કરો. બાકી આડેધડ છે ને એ કોઈ વસ્તુને અપનાવો નહીં. એક પ્રોપર વેમાં, પરફેક્ટ વેમાં તૈયારી કરો. તો હવે કદાચ એવું બની શકે 10 સવાલ છે તો માની લો કે જે હિસ્ટ્રી વાળો પોર્શન છે એની અંદરથી 2 થી 3 સવાલ પૂછાય જ છે, બરાબર? એવી જ રીતના ગુજરાતનું જે આર્ટ એન્ડ કલ્ચર છે, તો આર્ટ એન્ડ કલ્ચર માંથી તમે સમજો કે પહેલા 6 કે 7 સવાલ પૂછવાના હતા. એટલે કદાચ ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચર માંથી પાવાગઢ વાળો પ્રશ્ન પૂછી લીધો. બની શકે કે હજી એની પાસે ઓપ્શન છે જ, કારણ કે 6 સવાલ હતા, હવે એને 10 સુધી પહોંચવાનું છે. બની શકે ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર માંથી પ્રશ્ન બનાવી નાખે. સમજી ગયા તમે? એવી જ રીતના તમે સમજો કે અહીંયા જે પ્રશ્નો એને પૂછેલા છે એ મોડર્ન હિસ્ટ્રી માંથી પૂછ્યા છે, બરાબર? 2 કે 3 પ્રશ્નો જે છે તો હવે એને એક પ્રશ્નનો સ્કોપ ઓર મળી જાય છે. 10 માર્કના 10 પૂછવાના છે, તો બની શકે એન્સાઇન્ટ માંથી પૂછી લે, કાં તો મિડિવલ માંથી પૂછી લે. જુઓ, એક્ઝામિનર ને બધી જ ખબર છે યુટ્યુબ માર્કેટમાં કેટલું ચાલે છે.
ઈ એને ફોલો કરતા જ હોય. YouTube માં ભણાવેલું જો બધી પરીક્ષામાં આવી જાય ને તો મેરિટ 50% એ નો અટકે. સમજી ગયા તમે? એટલે શું ફોલો કરવું શું ફોલો ન કરવું એ બધું આપણી ઉપર ડિપેન્ડ કરતું હોય છે. ક્લિયર? બસ આ જ એક પ્રોપર વે ની અંદર આપણે પ્રિપેરેશન કરવાની હોય, બીજું કશું નથી. બીજું તમે એક વસ્તુ એ સમજી લો કે જીઓગ્રાફીમાંથી એક જ ક્વેશ્ચન પૂછેલો હતો, તેની પાસે આ સ્કોપ છે કે જીઓગ્રાફીમાંથી પણ અધર ક્વેશ્ચન પૂછી શકે. ક્લિયર? એકાદો પ્રશ્ન એમાંય વધી જાય. બાકી સાયન્સ એન્ડ ટેકમાં તો પ્રશ્ન પૂછે જ છે, એટલે 2-3 પ્રશ્નો તો એના માનીને ચાલો. આમ કરીને તમે ગણશો એટલે કોઈ એકને પ્રાધાન્ય મળશે. પણ હું માનું છું ત્યાં સુધી દરેક સબ્જેક્ટમાંથી 2 ની એવરેજ પકડો, 4 દુ 8, એક હિસ્ટ્રીમાં વધારી શકે ને એક જીઓગ્રાફીમાં, તો તમારા 10 સવાલ કમ્પ્લીટ થઈ જાય. ક્લિયર? તમે જાતે ઓબ્ઝર્વ કરો. તમે જે સવાલનો જવાબ હમણાં મેં તમને સવાલો લખાવ્યા એની અંદર તમે એને જાતે જ ઓબ્ઝર્વ કરો, અને એ જ મહત્વનું હોય છે. ઓકે? તો હવે છે ને તમારી પાસે 5 મિનિટ છે. પહેલો સવાલ તમે વાંચો. પહેલો સવાલ શું છે? કાયમી જમાબંધી અને રૈયતવારી પદ્ધતિની મહેસૂલ નીતિ અમલમાં મૂકી અંગ્રેજોએ સ્વસ્થ ગ્રામીણ સમાજનું આર્થિક માળખું પાયમાલ કરી નાખ્યું છે. ચર્ચા કરો. બીજો એક શબ્દ જુઓ, હું તમને બતાવી દઉં. બીજો સૌથી મહત્વનો શબ્દ શું છે એને ખાસ ધ્યાન રાખજો. 6 સવાલ લખ્યા તો પેપર 1 માં છેલ્લો ટેલેન્ડર વર્ડ જોઈ લો. શું છે? ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 2, છેલ્લો શબ્દ શું છે? ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 3, છેલ્લો શબ્દ શું છે? મેન્સ નું પેપર ખોલીને જોવાની છૂટી. હા, આ મજાક નથી ચાલતી. જે પેપરમાં જે ક્વેશ્ચન લખાયો છે ને ઈ ટિપ્પણી કરો. અને અહીંયા છેલ્લો સવાલ શું છે? સમજાવો. કેટલા વર્ડ તમારી સામે છે પરીક્ષાના? ટેલેન્ડર વર્ડ્સ મહત્વના હોય છે. એક તમે જુઓ, ચર્ચા કરો. બરાબર? એક છે ટિપ્પણી કરો, અને એક છે સમજાવો. આ તો ભારતીયોનું કામ છે સમજાવવાનું. જેને હોય એને સમજાવતા જ હોય, વાત ભલે ગમે એનું હોય. આપણે નાનપણથી સમાજ વિદ્યામાં એમાં સમજાવતા જ આવ્યા છે કે નહીં? દરેક પ્રશ્નની અંદર આપણે શું કર્યું છે? સમજાવો. એ તો તમારી માટે બહુ ઈઝી શબ્દ છે. નેક્સ્ટ એક શબ્દ છે ટિપ્પણી કરો. જુઓ, આ તમને એટલા માટે બતાવ્યું કે તમે કદાચ અઘરા ટેલેન્ડર વર્ડ્સ કરતા હોય તો એનું આપણે કશું કામ નથી. સમજી ગયા? આપણું જે ફોકસ છે એ આટલા શબ્દો ઉપર પહેલા રહેવું જોઈએ, પછી આપણે બીજા શબ્દો. મેં આખા પેપરનું ઓબ્ઝર્વેશન આના પરથી નથી કર્યું કે નોર્મલ ક્વેશ્ચન પૂછવા માંગે છે. તમને એટલું બધું હાર્ડ કે એવું નથી પૂછવા માંગતા. અને તમે કરો છો શું? પ્રિપેરેશન હાર્ડ કરીને જાઓ છો. પૂછાઈ જાય છે સહેલું, અને એના લીધે તમે સહેલો જવાબ લખી નથી શકતા. બાકી તમે એમ માનો છો કે તમને આવડતું નથી, એ ખોટી વાત. મેઇન્સમાં તમને આવડતું તો હોય છે, પણ તમે એક લેવલ અપ જઈને તૈયારી કરો છો. ઘણા બધાને એવું થતું હશે કે અપ જવાની કેમ ના પાડે છે, પણ મેં તમને પહેલા કીધું કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જ તમને સજાગ બનાવશે. એની સિવાય કોઈ રસ્તો જ નથી. બાકી મારું તો તમે ફોલો નહીં કરો. બરાબર? કારણ કે એનું રીઝન છે કે મેં કઈ મેઇન્સ નથી આપી એટલે તમે બધા એમ જ કહેવાના કે એને તો કઈ કર્યું નથી, ખબર કેમ પડે? મેં કઈ આપી નથી, આ તમને ચોખવટ પાડી દઉં. પણ આ તો ખાલી મારું ઓબ્ઝર્વેશન અને એક્સપિરિયન્સ. બરાબર? એટલે આટલું તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. બાકી તમને એવું હોય કે મેં મેઇન્સ આપી કે એવું કશું છે નહીં. પણ તમે પેપરને જુઓ, એસટીઆઈ ડીવાયએસઓ નું લેવલ શું હોય છે એને જુઓ, અને પછી પ્રિપેરેશન શરૂ કરો. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો ટિપ્પણી કરો. ટિપ્પણી અંગ્રેજીમાં શું કહો? કોમેન્ટ. સમજી ગયા? કોમેન્ટ્રી સાંભળી છે તમે? કદાચ ખેલાડી દોડતો હોય, કેટલી સ્પીડે દોડતો હોય, ક્યાં પહોંચ્યો, બેટ્સમેન કેટલો આગળ આવ્યો, બરાબર? કઈ દિશામાં એને બેટ ઘુમાવ્યું, એક એક નાની નાની બાબતોનું ધ્યાન રાખે છે. કોમેન્ટમાં શું થાય છે? કોમેન્ટ્રી વખતે એક એક નાની નાની બાબતનું ધ્યાન રાખવામાં આવે. તો તમારે અહીંયા કોમેન્ટ કરતી વખતે જે મુદ્દો તમને આપેલો છે એ મુદ્દાની તમામ નાની નાની બાબત ઉપર ફોકસ કરવાનું છે. સમજી ગયા? અહીંયા એને છોડી નથી દેવાનું.
શબ્દને પહેલા પકડો કે પાછળનો શબ્દ તમને શું પૂછવા માંગે છે. તમને ક્યાં એવું કીધું મૂલ્યાંકન કરો, તર્ક આપો. જો તમારું એક ફિક્સ ફોર્મેટ હોય છે, અમુક સવાલ પૂરતું એ ફોર્મેટ મર્યાદિત છે, પણ ઘણી વખત એવું બધાય કહે કે ઇન્ટ્રોડક્શન, બરાબર, પછી ઇન્ટ્રોડક્શન પછી તમને એવું કહેશે કે મેઇન બોડી લખો, અને પછી તમને એમ કહેશે કે કન્ક્લુઝન આપી દો. તો ફોર્મેટ બરાબર છે, ફોર્મેટમાં કોઈ વાંધો નથી, ચલો માની લો કે જે આપણું ફોર્મેટ છે એ ફિક્સ છે કે ઇન્ટ્રોડક્શન લખો, મેઇન બોડી લખો, કન્ક્લુઝન લખો, પણ શું લખશો એમાં એ મહત્વનું છે, બરાબર. ઇન્ટ્રોડક્શન કોના ઉપરથી લખશું એ તમને ખબર હોવી જોઈએ ને. ઘણાને તો એવું થઈ ગયું કે આની અંદર બ્રહ્મોસ મિસાઇલ છે, ઠપકારો બ્રહ્મોસ મિસાઇલ નું ઇન્ટ્રોડક્શન. સવાલનો મર્મ સમજવો પડે કે એક્ઝામિનર તમને શું પૂછવા માંગે છે, પછી તમે લખો છે મનમાં આવે. બાકી તમારું કામ શું છે, વાંચ્યું, લખ્યું, પૂરું. અને એક ટેવ તો સુધારવી જ પડશે તમારે. જો તમે એવું નક્કી કર્યું છે કે કાં તો એસટીઆઈ નહીં, કાં તો હું નહીં, તો એમાં તમારે એક જ વાત ધ્યાન રાખવાની છે કે તમારે આજે વાંચેલું 8 દિવસ પછી લખવું પડશે. બાકી આજે વાંચેલું તમે આજે લખશો તો એનો કોઈ મતલબ નથી. બીજો એક શબ્દ છે ચર્ચા કરો. ચર્ચા ક્યાં થાય? ચર્ચા ગલ્લે થાય, બરાબર. ચર્ચા ક્યાં થાય? પરિવારમાં થાય. માની લો છોકરી જોવા જવાનું છે તો એની પહેલા ચર્ચા થશે કે ત્યાં કેમ બેસવું, ઈ ચાની રકાબી કેમ પકડવી, અથવા તો કપ આપે તો કેમ પકડવો, કપને ઉલાળવો નહીં. પેલા બધું ડિસ્કશન થાય ને કે ત્યાં જઈને તારે આટલું ખોટું બોલવાનું છે, આટલું સાચું બોલવાનું છે. બધી જ ચર્ચા થશે ને. ચર્ચા ગ્રુપમાં થતી હોય. ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થયા, ચર્ચા થાય. ચર્ચામાં શું થાય જોયું તમે ક્યારે? તમે જે ચર્ચા કરો છો, ડિસ્કશન કરો છો, એ ચર્ચામાં થાય છે શું? કોઈ આરોપ મૂકતા હોય તો તમે એ આરોપને સાચા ખોટા સાબિત કરવાનો પ્રયત્ન કરો છો. સવાલમાં સેમ વસ્તુ પકડવાની હોય. સમજી ગયા કે અગર કોઈ સકારાત્મક બાબતો છે, કોઈ એની અંદર ફાયદા જોઈ રહ્યું છે, તો એની પાછળ એક પક્ષ એવો છે કે જેને ગેરફાયદો થવાનો, કમ્પલસરી થવાનો, બરાબર. તમારું ડિસ્કશન ગ્રુપ હશે તો એની અંદર તમે જોયું હશે કે કોઈ તમને એક સોર્સ કહી દે છે કે ભાઈ આ સોર્સ વાંચી નાખો, આ સોર્સ વાંચી નાખો. ઘણી વખત એક સોર્સ નું નામ લઈને એટલે થોડું હસવું આવે. ઇકોનોમિકમાં ઘણી વખત એવું બોલે કે રમેશ સિંહ નો સોર્સ યુઝ કરી લો. તો આ મીડિયમ વાળા લોકો યુઝ કરે એ પાછા નહીં બોલે. તમે એક વખત વાંચીને તો બતાવો, યુઝ કરવાની તો વાત દૂર નહીં રહી. લક્ષ્મીકાંત વાંચતા હોય તો સવારથી વાંચવાનું શરૂ કર્યું હોય 10 વાર તો ઊંઘ આવી ગઈ. એક પન્નું વાંચીને સુઈ જવાનું, એક પન્નું વાંચીને સુઈ જવાનું. અને વાંચવાની વાત થઈ હિન્દી પુસ્તકો, બરાબર. વાંચવા કરતા દરેક ટોપિકને સમજવું ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલા મેં તમને કીધું એમ જ કે અહીંયા ચર્ચા કરવાનો મતલબ શું છે, અને ગોખો નહીં. તમારી પહેલી સૌથી મોટી ખામી તો શું હશે એ જ આપણે દૂર કરવાની છે કે આને ગોખવાની જરૂર નથી. શબ્દને તમે જોવો અને વિચારો કે શું પૂછવા માંગે છે, બરાબર. એટલે એની ઉપર ધ્યાન રાખજો. કોઈનું માઇક અનમ્યુટ છે તો એ મ્યુટ કરી દેજો. ઓકે. નવા લેક્ચરમાં હશે પ્રોબ્લેમ આવશે. માઇક અનમ્યુટ હશે ને તો ડિસ્પ્લે ઉપર તમે દેખાશો, પછી કહેતા નહીં કે શું કામ હું દેખાઉં છું. એમ હું નહીં દેખાઉં. શિલ્પાબેન તમારું માઇક મ્યુટ કરવું પડશે. મ્યુટ ઉપર ક્લિક કરી દો. હવે ડિસ્પ્લે દેખાય છે? ઓકે. તો જો આટલી બાબતની ધ્યાન રાખવાની છે, તો એટલે જ મેં તમને પહેલા સવાલ લખાવ્યા કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરમાં એક્ઝામિનર તમારી પાસેથી શું ઈચ્છા રાખે છે
એને શું નોલેજ જોઈએ છે. તો તમારી પાસે કોમન શબ્દો છે, એનો મતલબ એવો છે આપણે બહુ હાર્ડ પ્રિપેરેશન કરવાની જરૂર નથી. બીજું તમે સવાલ જુઓ, સવાલમાં પૂછે છે શું, તમને સીધું પૂછી લીધું છે બ્રહ્મોસ, સીધું પૂછી લીધું છે પાવાગઢ. હવે જો હું ઘણી વખત મેઇન્સની પ્રિપેરેશનમાં એવું જ કહું છું કે કોઈ એક શબ્દ પકડી લો અને એ શબ્દ ઉપર 200 વર્ડ લખવાનું રાખો. પ્રિપેરેશનનો આ એક સારો રસ્તો છે. તો પાવાગઢ ઉપર 200 શબ્દ પૂછી નાખ્યા, શું લખશો? આટલા પગથિયા છે, અમે બધા આવી રીતના ચડીએ છીએ, ચડતા ચડતા વચ્ચે રસ્તામાં મજા કરીએ, શું લખશો? શું ટ્રાય કરો, ખબર પડે. બીજો એક શબ્દ છે બ્રહ્મોસ મિસાઇલ. સવાલ જ એવો છે, ભારતીય સંરક્ષણ સેવામાં બ્રહ્મોસ મિસાઇલનું મહત્વ સમજાવો. ખાલી એટલું જ કીધું છે, બ્રહ્મોસ મિસાઇલનું મહત્વ સમજાવો. એને હમણાં આપણે જોઈએ. પહેલા તમે એક કામ કરો, તમારી પાસે 5 મિનિટ છે, 5 મિનિટમાં ખાલી આનું આન્સર ફોર્મેટિંગ કરો. આન્સર ફોર્મેટિંગ કોને કહેવાય? ધ્યાનથી સાંભળજો કે દાખલા તરીકે તમારી પાસે આ સવાલ છે, સવાલમાં તમે શું લખવાના છો? જો તમે એક પેટર્ન બનાવેલી છે ને ફિક્સ, મને બધાની ખબર છે કે એક પેટર્ન તમે લોકોએ ફિક્સ બનાવેલી છે. ફર્સ્ટમાં ઇન્ટ્રોડક્શન, મેઇન બોડી એન્ડ કન્ક્લુઝન. તમે ખાલી લખી જુઓ કે ઇન્ટ્રોડક્શનમાં કયા પોઈન્ટ લખશું, મેઇન બોડીમાં કયા લખશું અને કન્ક્લુઝન શું કરશું. અથવા તો લખવું ન લખવું તમારી ઈચ્છા છે. 5 મિનિટ છે તમારી પાસે, દરેક વિદ્યાર્થી આને લખશે. બરાબર? આને લખવાની ટ્રાય કરો ખાલી, કારણ કે તમે બધા પ્રિલિમ્સમાં વાંચીને જ ગયા હશો કાયમી જમાબંધી અને રૈયતવારી પદ્ધતિ. તો 5 મિનિટમાં બધા પ્રશ્નોનો જવાબ લખવાનો ટ્રાય કરશે. પછી એકાદ પ્રશ્નની ચર્ચા કરશું, પછી આપણે રવિ સરને આપી દઈશું. એક તમને એક સજેશન આપું કે જેટલા મેઇન્સ આપવાના છે એની પાસે એક ઇન્ડેક્સનું લિસ્ટ હોવું જોઈએ. અને એ ઇન્ડેક્સમાં ખાસ કરીને ભારતનું સ્થાન અને ભારતના જે ઇન્ડિકેટર્સ છે, એ ઇન્ડિકેટર્સમાં ભારત કઈ જગ્યા પર પાછળ છે એનું તમારે એક લિસ્ટ બનાવવાનું છે. 10 થી 15 જ ઇન્ડેક્સ કરવાના, બાકી તમારા લક કોઈ બીજું પૂછાઈ જાય તો. બરાબર? ઈ ભાવિક સર ચેનલમાં મૂકી દેશે કે કયા ઇન્ડેક્સનું લિસ્ટ બનાવવું. ક્લિયર? અને તમે બધા બનાવી નાખજો, સેજ પણ આળસ કર્યા વગર, કારણ કે ઇમ્પોર્ટન્ટ હશે અને એ તમને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક લખવામાં કામ આવશે. બાકી આમાંથી તમને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો અનમ્યુટ કરીને. પછી મારું બોલવાનું શરૂ થાય પછી નહીં પૂછતા. કોઈને પણ કઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો. ઓકે, ચલો, કેટલાથી ફોર્મેટિંગ નથી થયું? બધાથી થયું કે નથી થયું? કોઈથી? સર ખાલી ફેક્ટ બેઝ જ લખતા ફાવે છે, આમ ડિટેલિંગ કરતા નથી ફાવતું. ઓકે, વેરી ગુડ. બીજું કોઈ? બીજું કોઈ છે? જેને આન્સર ફોર્મેટિંગ થઈ ગયું હોય કે હું આવું લખીશ એમ? જય રાજપૂત, તમારો વારો, બોલો. ચલો. સર આ વાંચે ખાસો ટાઈમ થઈ ગયો, પણ ઇન્ટ્રોડક્શનમાં એવી રીતે લખીશ કે અંગ્રેજોએ સત્તા વિસ્તરણ માટે આ નીતિઓ 3 નીતિઓ અમલમાં લાવ્યા હતા. એના પછી કાયમી જમાબંધી અને રૈયતવાડીનું થોડુંક ઇન્ટ્રોડક્શન આપીશ કે એ શું છે. અને એના પછી ચાલુ કરીશ કે પેલું ભારતમાં લગભગ 85% ગ્રામ્ય જીવન ખેતી પર આધારિત હતું એ ટાઈમે, અને જ્યારે આ મહેસૂલ નીતિથી એમની પર કરનો બોજો વધી ગયો. પછી દુષ્કાળ હોય, પાક નિષ્ફળ હોય તો પણ એમને કર ફરજિયાત ભરવો પડતો હતો. અને આમાં જમીનદાર વર્ગે પોતાનો સ્વાર્થ સાધવા ખાતર ખેડૂત પર 2 બાજુનો મારો થતો હતો. અંગ્રેજો એવું બધું લખીશું. ઓકે, વાંધો નહીં. એવું બધું સાધના શું લખવાનું? 2 મેઇન્સ આપવાની છો, એક નથી. એને જો પૂછું છું એને 2 3 મેઇન્સ આપવાની છે એક જોડે. શું લખવાનું આ જવાબમાં? ભાઈ કીધું એ ટાઈપનું જ બધું. એ ટાઈપનું નહીં, શું લખવાનું એમ પૂછું મેં. મતલબ કાંઈ જ્યારે અંગ્રેજો ટાઈપનું લખશો તો ટાઈ પડશે રિઝલ્ટમાં. પાસ કોણ થાય?
અંગ્રેજોએ મતલબ ખેડૂતો પાસેથી જયારે જમીન મહેસૂલ ઉઘરાવવાનું શરૂઆત કરી, શરૂઆતમાં કોઈ પ્રોપર એની વે નહોતો, તો એ લોકોએ એના માટે બધી આ કાયમી જમાબંધી રૈયતવારી એ બધી પદ્ધતિ લાવે, જેમાં જમીનદાર વર્ગનો એક નવો વર્ગ ઉદ્ભવ થયો અને એ લોકોએ શું કર્યું કે જમીનદાર વર્ગ અને અંગ્રેજો બંનેનું શોષણ એની પર થયું. 10/11 સમથિંગ એવા બધા એ લોકો ઉઘરાવતા હતા ટેક્સ, જેના લીધે ખેડૂત ઉપર બોજ વધતો ગયો. પાક નિષ્ફળ થાય કોઈ બી હોય તો એ લોકોને એ આપવું પડતું, જેનાથી ખેડૂત વધારે પાયમાલ થતો હોય અને એનું આર્થિક શોષણ થતું. ઓકે, ચલો આમાં ઇન્ટ્રોડક્શન ને પછી કન્ક્લુઝન શું લખશો? ચલો ને 3 જેને ફોર્મેટ ફિક્સ રાખ્યું એમાં કન્ક્લુઝન શું આપશે બધા? તો હવે જોજો, સૌથી પહેલા તમે સવાલ વાંચો. આપણે આ જ વેમાં જઈશું, બરાબર? જે તમે અત્યાર સુધી લખો છો આપણે એક સાથે નહીં બદલી નાખીએ આખું ફોર્મેટ, કારણ કે તમને વાર લાગી જશે. એટલે આપણે જે વેમાં તમે લખો છો એ જ વેની અંદર લખશું. જેમ કે તમે પહેલા ઇન્ટ્રોડક્શન લખતા હોય તો હું તમને એવું જ શીખવાડીશ કે ઇન્ટ્રોડક્શન શું લખવું જોઈએ. પણ કહેવાનો મતલબ એમ છે કે સવાલ તમે વાંચો. પહેલા જુઓ શું લખ્યું છે: કાયમી જમાબંધી અને રૈયતવારી પદ્ધતિની મહેસૂલ નીતિ અમલમાં મૂકી અંગ્રેજોએ સ્વસ્થ ગ્રામીણ સમાજનું આર્થિક માળખું પાયમાલ કરી નાખ્યું. સવાલને બ્રેક નથી કરતો, પછી તમે શું કરશો ખબર? તમને એક ટેવ પડી જશે, દરેક ક્વેશ્ચનમાં બ્રેક પાડી લખી નાખવાનું પૂરું. આવું નથી હોતું. દરેક સવાલને બ્રેક કરીને લખી નહીં શકો. એનું મારી પાસે એક્ઝામ્પલ છે. નેક્સ્ટ પ્રશ્ન આને બ્રેક કરીને લખીને બતાવજો. જવાબ જ નહીં હોય, ભલે તમને કાકોરી કેસ આખો ખબર હોય, બરાબર? બીજા પ્રશ્નનો જવાબ જ નહીં આવે. કહેવાનો મતલબ એમ છે, જો આટલું બધું ઈઝી હોત ને તો 200 માર્કે ટોપર ન હોય. તમને હું મેરિટ કહી દઉં કે ભાઈ 170 આજુબાજુ એ તમે STA પાસ થઈ જાઓ, કટ ઓફ માં આવી જાઓ, અને ટોપર હોય 210 205 આજુબાજુ હોય, માની લો 205, તો બી ઓલમોસ્ટ 50% થયું ને. તો એક્ઝામિનર કંઈક ઈચ્છે છે, બરાબર? અને એની ઈચ્છા પૂરી કરવાની છે. હવે જો બધાની સ્ટ્રેન્થ અલગ અલગ હશે, સવાલ લખવાની, સમજાવવાની, એટલે એમાં કઈ તમારે પડવાનું નથી. કદાચ હું શીખવાડી દઉં ને તોય તમારી સ્ટ્રેન્થ બદલી જશે. ક્લિયર? એટલે એની ઉપર બહુ આપણે એટલું બધું ભાર કે દબાવ કે તણાવ લેવાની જરૂર નથી. એક પ્રોસેસ હોય, પ્રોસેસ પૂરી થાય પછી તમે એ પ્રમાણે વિચારી શકો. એક્ઝામ્પલ તરીકે તમે હવે અહીંયા સમજો, 99% સ્ટુડન્ટ, 99 નહીં 99.99% સ્ટુડન્ટ શું કરશે? રૈયતવારી અને કાયમી જમાબંધીને લખવાનો પ્રયત્ન કરશે. સવાલમાં પૂછ્યું જ નથી. વાંચું હું સવાલ? જુઓ સવાલ જોજો. એટલે બધા વારંવાર કહે, કાલના સરના લેક્ચરમાં મેં સાંભળ્યું કે સરે કીધું છે 2 થી 3 વાર સવાલ વાંચો. એ વાંચશો ને ત્યારે જ તમને સવાલ ખબર પડશે. જોજો હવે, કાયમી જમાબંધી અને રૈયતવારી પદ્ધતિની મહેસૂલી નીતિ અમલમાં મૂકી અંગ્રેજોએ સ્વસ્થ ગ્રામીણ સમાજનું આર્થિક માળખું પાયમાલ કરી મૂક્યું. તો 2 મહેસૂલી નીતિ લાગુ કરી એને, એવું તમને પ્રશ્નમાં કીધું છે. જો તમે 2 મહેસૂલી નીતિ લખવા જશો ને 200 શબ્દ પૂરા, તો માંગ્યું છે તો બીજું કઈ જે તમને કોઈ ખબર જ નથી. 99.9 મેં તમને કીધું ને, તમે બધા સ્ટાર્ટઅપ ક્યાંથી આપશો? પેલા કાયમી જમાબંધી લખશો, પછી રૈયતવારી લખશો, એવું નથી કરવાનું. તમે એનું કોમન ગોલ વિચારો. પેલો પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા મૂકો કે મહેસૂલ નીતિ અમલમાં મૂકી, શું કામ મૂકી? પહેલો પ્રશ્ન. આ તમારું ઇન્ટ્રોડક્શન બનશે. જો હું તમને એવું કહેતો નથી કે તમે ઇન્ટ્રોડક્શન લખો, બટ હું તમને કહું છું કે તમે પેરેગ્રાફની શરૂઆત ક્યાંથી કરશો. 2 નીતિ લખવામાં 200 શબ્દ પૂરા થઈ જતા હોય તો સવાલ વાંચતી વખતે જ આપણને આઈડિયા આવી જવો જોઈએ કે જો મેં 2 નીતિ લખી નાખી તો 200 શબ્દ પૂરા થઈ જશે. તો આર્થિક માળખું પાયમાલ થયું હું કેવી રીતના બતાવીશ? જગ્યા જ નહીં હોય તમારી પાસે. મેન્સના પેપરની અંદર તમને લિમિટેડ સ્પેસ આપશે, સમજ પડી? અને એ સ્પેસની અંદર 200 શબ્દમાં આખા જવાબનું વર્ણન કરવાનું છે. તો હવે આને છોડી દો. આ બંનેનો કોમન શબ્દ શું છે, જેને આપણે સમાનાર્થી શબ્દ કહીએ ને? બંને શું છે? મહેસૂલ નીતિ. બંને મહેસૂલ નીતિ જ છે ને, કાયમી જમાબંધી અને રૈયતવારી. તો પહેલું જુઓ કે મહેસૂલ નીતિ અમલમાં મૂકી
એટલે અંગ્રેજોએ સ્વસ્થ ગ્રામીણ સમાજનું આર્થિક શોષણ કર્યું. તો એનો મતલબ એવો થાય કે મહેસૂલ નીતિ અમલમાં શું કામ મૂકી, એ તમારું ઇન્ટ્રોડક્શન. સમજ પડી? તો મહેસૂલ નીતિ અમલમાં મૂકવાનું કારણ શું હતું? તો પહેલા તો અંગ્રેજો ભારતમાં આવ્યા, પછી ધીમે ધીમે અંગ્રેજોને અધિકારીઓ બનાવવા પડ્યા, બરાબર. ધીમે ધીમે એને શસ્ત્રોની જરૂરિયાત પડી, હથિયારોની જરૂરિયાત પડી. તો એટલા માટે એને પૈસાની જરૂર પડી, અને વધારેમાં વધારે પૈસાની જરૂર પડી એટલે એને શેની શરૂઆત કરી? મહેસૂલ નીતિ બનાવવાની શરૂઆત કરી. અને પછી આપણે આપણા જવાબ ઉપર આગળ વધશું. તો પહેલો ક્વેશ્ચન માર્ક આપણો અહીંયા આવવો જોઈએ. બધાને સમજ પડે છે? પછી એવું ન થાય કે હું બોલું છું ને તમે પછી ખાલી એમ વિચાર્યા કરો ને બેઠા રહ્યો. બરાબર? જો ખબર પડે ને તો થંબ કરતા રહેજો. ક્લિયર? તો સૌથી પહેલું ઇન્ટ્રોડક્શન તમારે શરૂઆત ક્યાંથી કરવું જોઈએ એ ધ્યાન રાખજો કે મહેસૂલ નીતિ બનાવી શું કામ પડી, આપણો પહેલો પ્રશ્ન. હવે ઘણા બધાને એવું થતું હશે કે સર પહેલો પેરેગ્રાફ લખી એમાં તો વધી કેટલી લીટી લખાય. લખો, હું લખાવું. એક પેરેગ્રાફ લખો કે સૌથી પહેલા શું લખવાનું. તો એમાં લખો કે ભારતમાં, હજુ એક સવાલ ફોર્મેટિંગ એટલે કરાવું છું, બીજી વખત તમને લખતા ફાવે. પહેલો પ્રશ્નનો જવાબ આપવાનો છે આપણે કે મહેસૂલ નીતિ લાગુ શું કામ કરી. અહીંયા તમારા વર્ડ્સ વધી જશે, ખાલી તમને સમજણ માટે જવાબ લખાવું છું. ક્લિયર? તો લખો કે ભારતમાં સામ્રાજ્યવાદી, અથવા તો એવું લખજો બ્રિટિશ સામ્રાજ્યવાદી, ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યવાદી વિસ્તાર માટે બ્રિટિશરોને ધનની જરૂરિયાત હતી. બ્રિટિશ સામ્રાજ્યવાદી વિસ્તાર માટે બ્રિટિશરોને ધનની જરૂરિયાત હતી. જેમ કે વિભિન્ન વસ્તુઓ, વિભિન્ન જરૂરિયાતની વસ્તુઓ, હથિયારો, વિભિન્ન જરૂરિયાતની વસ્તુઓ, હથિયારો, સૈન્ય સામગ્રી, અધિકારીઓના પગાર ભથ્થા, વગેરે. અને આ ધનની પ્રાપ્તિ માટે ભારતમાં આવકનો મુખ્ય સ્ત્રોત મહેસૂલ ઉઘરાવવાનો હતો. આવકનો મુખ્ય સ્ત્રોત મહેસૂલ ઉઘરાવવાનો હતો. અને તેથી અંગ્રેજોએ મહેસૂલી વ્યવસ્થાપન માટે કાયમી જમાબંધી અને રૈયતવારી જેવી અલગ અલગ નીતિઓ લાગુ કરી. આ તમામ નીતિઓને લાગુ કરવાનું લક્ષ્ય સમાન હતું. જેમાં મહત્તમ મહેસૂલ પ્રાપ્ત કરવાનું મુખ્ય હેતુ હતો. અને આ જુદી જુદી નીતિઓ અપનાવવાનું કારણ હતું બ્રિટિશ જરૂરિયાત, યુરોપમાં પ્રચલિત વિચારધારાઓ અને સ્થાનિક परिस्थितियों. इसको बोलेंगे हम इंट्रोडक्शन. समझ में आ रहा है कुछ? अब देखिए कितने वर्ड्स हुए वो. क्लिक करिए. આટલા બધા શબ્દો તમારે લખવાના નથી, ધ્યાન રાખજો. સમજ પડી તમે? પણ તમે ફોલો કરી શકો. આ થોડુંક છે ને એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગશે. જુઓ, તમને ક્યાંય મેન્સના સિલેબસમાં એવું લખ્યું કે તમે અઘરું જ લખો કે ચોપડીમાં છાપેલું જ લખો? તમને તમારા મંતવ્યો પૂછવા માટે તો મેન્સ લઈ જાય કે તમારા વિચારો શું નીકળે છે.
અને એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે તમારે 6 ઉપર સ્કોર કરવાનો થાય ત્યારે તમારું લખાણ એકદમ સિમ્પલ હોવું જોઈએ. જેટલું તમે હાર્ડ લખવાનો પ્રયત્ન કરશો, જેટલું પેપર ચેકરને અઘરું લાગશે વાંચવામાં, એટલા હંમેશા ઓછા માર્ક્સ આવતા હોય છે. અમે પેપર ચેક કરતા હોય ત્યારે આ જ વસ્તુ જોઈએ કે પહેલા તો વિદ્યાર્થી સવાલને સમજે છે કે નહીં. બરાબર. બીજું જુઓ, પહેલા ફકરાની અંદર ઇન્ટ્રોડક્શનમાં આપણે એ દર્શાવી દીધું કે મહેસૂલી નીતિની જરૂરિયાત શું કામ પડી, શું કામ એણે આવી અલગ અલગ નીતિઓ અપનાવી, અને અલગ નીતિઓ અપનાવવા પાછળનું કારણ શું હતું. ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટ્રોડક્શન ઓફ ધીસ ક્વેશ્ચન. સમજ પડે છે? એટલે સ્ટાર્ટિંગ આપણે ત્યાંથી કરવાનું. હવે તમે સવાલને આગળ વાંચો કે શું લખ્યું છે. અંગ્રેજોએ સ્વસ્થ ગ્રામીણ સમાજનું આર્થિક માળખું પાયમાલ કરી નાખ્યું. હવે સ્વસ્થ ગ્રામીણ સમાજ એટલે કહેવાનો મતલબ એમ કે જે ભારતીય અર્થવ્યવસ્થા હતી એ અર્થવ્યવસ્થા કૃષિ આધારિત હતી. તમે યાદ કરો 19મી અને 20મી સદીની અંદર અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું હતો? કૃષિ. તો પાયમાલ કર્યું એનો મતલબ શું થાય? કૃષિને સમાપ્ત કરી નાખી. બસ આની ઉપર લખવાનું છે. સમજી ગયા? અને આ સમાપ્તિનો આધાર કોણ બને છે? આ સમાપ્તિનો આધાર બને છે રૈયતવારી, અને આ समाप्ति નો आधार बने છે कायमी जमाबंदी. ये लिखना है हमें मेन बॉडी में. समझ में आ रहा है कुछ आपको? सवाल खबर પડે છે? લખ ન કરો, લખાવીશ હું તમને. મારી ટેવ છે હું બધું લખાવીશ. તમે ખાલી અત્યારે સ્ક્રીન ઉપર જોઈને ખાલી સમજો. ક્લિયર? સમજવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લખી તો બધા નાખશે, ગમે ઈ લખશે. અગર સવાલ સમજ પડશે તો તમે લખશો ને. સમજ પડી? એટલે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આખો સવાલ બ્રેક કર્યો આને કહેવાય. આ તો શું કરે ખબર? મેં એક વસ્તુ જોઈ, કોઈ બી સવાલ આપે લીટી માર દે બધા શબ્દો નીચે અને એક એક શબ્દ ઉપર લખવા માંડે. સવાલનો તર્ક જોવો, સવાલ શું પૂછે છે અને તમારી પાસે શું માંગે છે. ક્લિયર? મેં એટલે જ છે ને પ્રીવિયસ યર નું ક્વેશ્ચન પેપર એટલે લીધું કારણ કે અગર જો મેં કોઈ વેબસાઇટ પરથી ફોર્મેટ લઈ લીધું હોય ને તો એ કોમન ફોર્મેટ છે જેને તમે બધા યુઝ કરવાના છો. માની લો કે કોઈ વેબસાઇટ છે એની ઉપર પ્રશ્ન આન્સર રોજ આવે છે તો એ બધા જોવાના, બધાનું કોમન ફોર્મેટિંગ આવવાનું, તો એનાથી આપણે અવ્વલ નહીં આવીએ. સમજી ગયા? કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી હોવું જોઈએ. તો સવાલ લખતા પહેલા તમે સમજો કે સવાલ તમને પૂછે છે શું. સવાલમાં તમને એવું પૂછ્યું છે કે આ મહેસૂલ નીતિઓએ અંગ્રેજોએ અપનાવી, મહેસૂલ નીતિઓને અંગ્રેજોએ અપનાવી અને એ અંગ્રેજોએ સ્વસ્થ ગ્રામીણ સમાજનું આર્થિક માળખું પાયમાલ કરી નાખ્યું. તો સ્વસ્થ ગ્રામીણ સમાજ શું હતો? સ્વસ્થ ગ્રામીણ સમાજ એ હતો કે જે કૃષિ ઉપર આધારિત હતો અને પહેલાની જે ખેતી હતી ને નિર્વાહમૂલક ખેતી હતી. સમજી ગયા? કારણ કે બીજું બધું તો એ લોકો અંગ્રેજો આવ્યા પછી મહેસૂલમાં જવા દેતા હતા, પણ ઈ અંગ્રેજો આવ્યા પછી મહેસૂલી નીતિ લાગુ થયા પછી એનું શોષણ થાય છે. તમારે અહીંયા દર્શાવવાનું એવું છે કે ભારતીય અર્થવ્યવસ્થા કૃષિ આધારિત હતી અને કૃષિ સમાપ્ત થઈ ગઈ કારણ કે આર્થિક માળખું બીજું તો કઈ હતું નહીં. ભારતનું શું હતું બતાવો? આની સિવાય કોઈ આર્થિક માળખું હતું? તો તમે વિચારો કે આ જે બે શબ્દો તમને આપ્યા છે રૈયતવારી અને કાયમી જમાબંધી, આ બંને શબ્દો સમાપ્ત કેવી રીતના કરશે કૃષિ આધારિત અર્થવ્યવસ્થાને? તો શું તમે આમાં આખી રૈયતવારી લખશો, આખી તમે કાયમી જમાબંધી લખશો? તો ઇન્ટ્રોડક્શન જોઈ લો કેટલા વર્ષનું થઈ ગયું. અને તમે જો બંને આખું લખવા જશો તો તમારી પાસે સ્પેસ જ નહીં હોય આન્સર શીટમાં. એટલા માટે વારંવાર કહેવામાં આવે છે કે જેટલું વધુ વાંચશો એટલું તમે સંક્ષિપ્ત લેખન કરી શકશો. અને આ મેઇન્સની તૈયારી સંક્ષિપ્ત લેખનની છે. ગાંધીજી ઉપર સવાલ શું કામ દર વખતે પૂછે? કોઈ વિચાર્યું નહીં? એક પણ એવો સ્ટુડન્ટ આમાં નહીં હોય કે જે વિચારે નહીં એવું કે ગાંધીજી ઉપર જ સવાલ શું કામ પૂછે? એક્ઝામિનર ને એવું ઈચ્છે છે કે ગાંધીજીની બુકો લગભગ 5-5 વાર તો લોકોએ વાંચી નાખી હશે. ગાંધીજીને છોડો, સત્યના પ્રયોગો નાન તેન, એક્ઝામિનર ની ઈચ્છા શું છે કે એની પાસે 5000 વર્ડ છે તો હું સવાલ બનાવું કે 200 શબ્દ કેમ લખે છે 5000 ના. કારણ કે તમે અગર
ટેક્સ ઇન્સ્પેક્ટર બની જાઓ છો કે ડીસી બની જાઓ છો તો પબ્લિક ને સંક્ષિપ્તમાં સમજાવશો કે પછી ત્યાં પન્ના ભરી ભરી નોટિસ મોકલશો? સમજ પડી? સાધારણ શબ્દોમાં સમજાવવાનું હોય તો મેઇન વસ્તુ આ છે. એટલે તમારી સાથે એક સમજો ને ગેમ જ રમાતી હોય મેઇન્સના એક્ઝામમાં ક્લાસમાં, પણ આને સમજવાની ટ્રાય કરવાની. હવે તમે જુઓ ક્યાંય તમને એવું પૂછ્યું કે જમાબંધી અને રૈયતવારી પદ્ધતિને લખો, તો તમે બધું લખી શકો કે 51% વિસ્તારમાં લાગુ હતી, 19% વિસ્તારમાં લાગુ હતી, બરાબર. પણ અહીંયા તમને પૂછ્યું છે કે આ બંને પદ્ધતિ અંગ્રેજોએ શું કામ લાગુ કરી, બંને પદ્ધતિ લાગુ કરીને એને આર્થિક માળખું કેવી રીતના પાયમાલ કરી નાખ્યું. તો ટોપિક નંબર 1 લખો કે સ્થાયી પદ્ધતિમાં શું હતું, કાયમી જમાબંધીમાં શું હતું, બરાબર. એને લખો. તમને બધાને ખબર હશે ને કાયમી જમાબંધીમાં શું હતું? તો ખાસ ધ્યાન રાખજો કે આ જે કાયમી જમાબંધી પદ્ધતિ છે એ કાયમી જમાબંધી પદ્ધતિની અંદર 3 પક્ષ હતા. ધ્યાનથી સાંભળજો. સરકાર, એને એક એવો વર્ગ બનાવ્યો હતો જેનું નામ છે જમીનદાર, અને ત્રીજો એક વર્ગ હતો ખેડૂત. ક્લિયર? જેમાં સરકારનો ભાગ નક્કી કર્યો 10/11, જમીનદારનો ભાગ નક્કી કર્યો 1/11. ખેડૂત માટેની કોઈ જોગવાઈ નહોતી. લખતા નહીં હમણાં હું તમને લખાવી દઈશ કેવા શબ્દોમાં લખવું, ઈ જ મારે શીખવાડવાનું છે, બરાબર. તમે ખાલી સમજો કે હું આખા જવાબમાં લખાવવા શું માંગુ છું, કે આનાથી આર્થિક માળખું કેવી રીતના પાયમાલ થાય છે એને તમારે શોર્ટ એન્ડ સ્વીટ શબ્દમાં લખવાનું છે. કોણે લાગુ કરી, શું લાગુ કરી, એ પ્રિલિમ્સમાં તમને પૂછી લીધું છે. હા, તમે આંકડાઓ લખો, જેમના સરે કીધું કે ભાઈ તમારે અમુક ફેક્ચ્યુઅલ ડેટા ગોખવો પડશે, તો આ તમારે ગોખવું પડશે અને આને તમારે કાઉન્સમાં લખવું પડશે. એ બી હું હમણાં તમને શીખવાડી દઈશ કે પેરેગ્રાફમાં કેમ લખવું. હવે તમે જુઓ કે કાયમી જમાબંધી લાગુ કરી, કાયમી જમાબંધી લાગુ કરે છે તો એમાં મહેસૂલ કેવી રીતના પ્રાપ્ત થાય છે. સૌથી પહેલી વાત એ, શું ખેડૂત સીધું મહેસૂલ આપે છે સરકારને, બ્રિટિશ સરકારને? તો કે નહીં. એક મધ્યમ વર્ગ બનાવે જેને આપણે જમીનદારો કહીએ, અને એ જમીનદારો છે એ ખેડૂતો પાસેથી ઉઘરાવશે, અને જે ઉઘરાવશે મહેસૂલ એના 2 ભાગ પડશે. એમાં બ્રિટિશરો 10/11 રાખશે અને જમીનદારોનો 1 ભાગ. એટલે બેયનું નક્કી હતું, ખેડૂતનું નક્કી નહોતું. સમજી ગયા? હવે તમે સમજો કે એક આવક આની અંદર ફિક્સ કરી દીધી હતી, એના ડેટાની આપણે કોઈ જરૂર નથી. એટલો મહેસૂલ તો ઉઘરાવાનો ને ઉઘરાવાનો. માની લો અહીંયા દુકાળ પડી ગયો તો મહેસૂલ ક્યાંથી આપશે? સમજ પડી? મહેસૂલ નહીં આપે. દુકાળ પડશે તો નહીં આપે તો જમીન ગીરવે મૂકશે. જમીન ગીરવે મૂકશે તો કોની પાસે મૂકશે? સાહુકારો પાસે મૂકશે. અને સાહુકારો પાસે જમીન ગીરવે મૂકશે તો ખેડૂત પાયમાલ થઈ જશે. એ પહેલા વર્ડ है, ये समझना है. અને આને થોડું સરળ શબ્દોની અંદર લખવાનું છે, બીજું કશું આની અંદર છે નહીં. ક્લિયર? એક પેરેગ્રાફ પાડીને લખો કે જ્યારે એવું લખો કાયમી જમાબંધીમાં મહેસૂલના 3 ભાગીદાર હતા. સરકાર, બ્રિટિશ લખજો, બ્રિટિશ સરકાર, કાઉન્સમાં લખજો 10/11, જમીનદાર 1/11. આ બંનેની જોગવાઈ હતી, આ બંનેની જોગવાઈ હતી, પરંતુ ખેડૂતો માટે કોઈ ચોક્કસ ભાગ નક્કી કરવામાં આવ્યો ન હતો, અને તેને કોઈ ચોક્કસ ભાગ નક્કી કરવામાં આવ્યો ન હતો અને તેને જમીનદારોની ઈચ્છા પર છોડવામાં આવ્યા હતા, અને તેને જમીનદારોની ઈચ્છા પર છોડવામાં આવ્યા હતા, જેના પરિણામે કાયમી જમાબંધીમાં
એક જમીનદારી પ્રથાનો વિકાસ થયો. એક જમીનદારી પ્રથાનો વિકાસ થયો અને બ્રિટિશરો દ્વારા વધારે મહેસૂલના કારણે ખેડૂતો તેની ભરપાઈ કરી શક્યા નહીં. તેથી તે જમીનને જમીનદારો દ્વારા અન્ય ક્ષેત્રના સાહુકારો કે વેપારીઓને હરાજી કરાવવામાં આવી, જેથી ખેડૂતોના શોષણમાં વધારો થયો. જેથી ખેડૂતોના શોષણમાં વધારો થયો અને તેમને જમીનદારોની દયા પર છોડવામાં આવ્યા. પરિણામે કૃષિનો વિકાસ થયો નહીં. કારણ કે ઉચ્ચ મહેસૂલની ભરપાઈ કરતા હોવાથી તે કૃષિમાં રોકાણ કરી શક્યા નહીં અને જમીનદારોને કૃષિના વિકાસમાં કોઈ રસ હતો નહીં. તથા અંગ્રેજોને પણ અમુક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કારણ કે આવકની રકમ ફિક્સ હતી. તથા તેને સ્થાયી બનાવવામાં બ્રિટિશરોની વધતી જતી જરૂરિયાત પૂરી થતી ન હતી અને તેના કારણે નવા ક્ષેત્રોમાં નવી મહેસૂલ નીતિ અપનાવવી પડી. ઓકે, ક્લિયર થઈ ગયું? કાયમી જમાબંધીમાં આવક ફિક્સ કરી દીધી હતી, પણ બ્રિટિશરોની જરૂરિયાત વધતી જતી હતી. એ જરૂરિયાત સ્થાયી આવકથી પૂરી થાય એમ નહોતી. સમજી ગયા? એટલે એને નવી મહેસૂલ નીતિ લાગુ કરવી પડે એમ હતી. ક્લિયર? અને એ નવી મહેસૂલ નીતિમાં શું આવશે? રૈયતવારી. તો આપણે એક વે પણ છૂટવાનો નથી, ખાસ ધ્યાન રાખજો. એક માર્ગ પણ ભટકવાનો નથી અને આપણે એક્ઝામિનરને કહી દેવાનું છે કે ભાઈ ખરેખર સ્ટેપ બાય સ્ટેપ થયું શું હતું, કે આ જે મહેસૂલ નીતિઓ અમલમાં મૂકી, તો મહેસૂલ નીતિઓ અમલમાં મૂકવા માટે એને પહેલા કઈ નીતિ અમલમાં મૂકી અને પછી કઈ નીતિ અમલમાં મૂકી, તો એને 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ લખવું પડશે. તો પછી આપણે રૈયતવારીને વિચારવાનું કે રૈયતવારી પદ્ધતિની અંદર ખેડૂતોનું શોષણ કેવી રીતના થયું. તો રૈયતવારી પદ્ધતિમાં તો બે જ હતા. કોણ હતું? સરકાર અને ખેડૂતો. બરાબર? આની અંદર કોઈ વચેટીયો વર્ગ હતો નહીં, જમીનદાર વર્ગ હતો નહીં. જ્યારે તમે જુઓ કે આપણે હમણાં જોઈ ગયા કાયમી જમાબંધી, તો કાયમી જમાબંધીની અંદર આપણે શું જોયું કે કાયમી જમાબંધીની અંદર જોયું સરકાર, જમીનદાર, બરાબર, અને ખેડૂત. જેમાં આ બંનેના ભાગ નક્કી હતા, ત્યારે ખેડૂતને જમીનદારની દયા ઉપર છોડવામાં આવ્યો. જમીનદાર ધારે એટલું વસૂલી શકે.
તો જમીનદાર જેટલું વધારે મહેસૂલ વસૂલશે એટલા ખેડૂતો પાયમાલ થશે. હવે ખેડૂતોને સમજી લો આવક થાય છે 100 રૂપિયા અને 100 રૂપિયામાંથી માની લો કે 80 રૂપિયા જમીનદાર લઈ લે છે, કારણ કે નક્કી તો નહોતું કે ખેડૂત પાસેથી કેટલા લેવાના એમ. ક્લિયર? જમીનદારોની ઈચ્છા ઉપર છોડી દીધા હતા. વૈધા કેટલા? 20. તો હવે આ 20 રૂપિયામાં ખેડૂતો એનું ઘર ચલાવશે કે ફરી પાછા કૃષિમાં રોકાણ કરશે? તો થયું શું? કૃષિમાં રોકાણ ન થયું, અને રોકાણ ન થયું એના કારણે કૃષિ સમાપ્ત થઈ ગઈ. કૃષિ સમાપ્ત થઈ ગઈ એનો મતલબ શું થયો? આર્થિક પાયમાલ થઈ ગયા. અને જમીનદારોને ઇન્ટરેસ્ટ નહોતો કૃષિમાં, જમીનદારોને ઇન્ટરેસ્ટ હતો આ 80 માં. સમજ પડી? કારણ કે અંગ્રેજોએ એને ફિક્સ કરી દીધા હતા કે તારે ખેડૂત પાસેથી 70 રૂપિયા તો લઈને આપવાના જ. આ ડેટા કોઈ ફિક્સ નથી કે એક્ઝામ્પલ આપીને સમજાવું છું. આ કાયમી જમાબંધી હતી. બીજું તમે એક વસ્તુ સમજો કે હવે રૈયતવાળી પદ્ધતિની અંદર શું થશે? મારાથી એક ભૂલ થઈ ગઈ છે. મેં તમને એવું કીધું કે ખેડૂતો સાહુકાર પાસે ગયા. અહીંયા એવું નહોતું. અહીંયા શું હતું કે અગર કૃષિમાંથી આ 80 રૂપિયા ખેડૂત ભરી શકતો નથી તો તમને લખાયું છે પરફેક્ટ કે ભાઈ જમીનદારો છે એ જમીનની હરાજી કરી નાખશે અને એની જગ્યાએ સાહુકારો કે કોઈ બી આવી જશે. તો એને બી કૃષિમાં ઇન્ટરેસ્ટ નથી, એને ઇન્ટરેસ્ટ છે મહેસૂલમાં. તો અહીંયા આવશે કે અહીંયા શું થશે કે ખેડૂતો પ્રત્યક્ષ રીતે મહેસૂલ કોને આપશે? સરકારને. જમીનદાર વર્ગ કેન્સલ કરી દીધો. તો હવે ખેડૂતો પાસે કર વધારેમાં વધારે વસૂલવામાં આવે, મહેસૂલ વધારતા જ જાય, અને માની લો કે દુકાળ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય અથવા તો કોઈ બી સ્થિતિ ઉત્પન્ન થઈ અને ખેડૂતો એ મહેસૂલ ભરવા માટે સક્ષમ નથી, પણ સરકારને તો આપવું જ પડશે. તો સરકારને આપવા માટે ખેડૂતો કોની પાસે જશે? સાહુકારો પાસે જશે અને એની પાસેથી વ્યાજને રૂપિયા લાવશે અને એમાં ને એમાં એની જમીન જતી રહેશે. અને જમીન જતી રહેશે તો ફરી પાછું એકની એક જ મેટર આવે છે ત્રણે ત્રણ પદ્ધતિમાં કે સાહુકારોને કૃષિમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, અને જો ખેતી નહીં થાય તો અનાજ નહીં ઉગે, અને અનાજ નહીં ઉગે તો દુકાળની પરિસ્થિતિમાં પુનરાવર્તન થશે. અને જો દુકાળની પરિસ્થિતિમાં પુનરાવર્તન થશે તો આપણે એવો શબ્દ યુઝ કરીએ કે ખેડૂતોનું શોષણ થશે, અને આ ખેડૂતોનું શોષણનું પરિણામ શું આવશે? ખેડૂત વિદ્રોહ. સમજી ગયા? આ ખેડૂતોના શોષણનું પરિણામ શું આવવાનું છે? ખેડૂત વિદ્રોહ આવવાનું છે. ક્લિયર? તો આને તમે ખાસ યાદ રાખજો. તો હવે આપણે એક પદ્ધતિ જોઈ ગયા. સૌથી પહેલા લખો કે રૈયતવારીમાં શું લખવાનું છે. એક પેરેગ્રાફ પાડીને લખો કે રૈયતવારી પદ્ધતિમાં રૈયતવારી પદ્ધતિ રૈયતવારી પદ્ધતિ અમલમાં મૂકીને બ્રિટિશરોએ રૈયતવારી પદ્ધતિ અમલમાં મૂકીને બ્રિટિશરોએ ખેડૂતો પાસેથી પ્રત્યક્ષ મહેસૂલ ઉઘરાવતા હતા. ખેડૂતો પાસેથી પ્રત્યક્ષ મહેસૂલ ઉઘરાવતા હતા. તેથી સૈદ્ધાંતિક અભિગમનો સ્વીકાર કરીએ, સૈદ્ધાંતિક અભિગમનો સ્વીકાર કરીએ તો ખેડૂત સ્વતંત્ર હતો. સૈદ્ધાંતિક અભિગમનો સ્વીકાર કરીએ તો ખેડૂત સ્વતંત્ર હતો, પરંતુ આમ તો એવું લખજો, સૈદ્ધાંતિક અભિગમનો સ્વીકાર કરીએ તો ખેડૂત સ્વતંત્ર હતો કારણ કે ખેડૂતને ભૂમિ માલિક ગણવામાં આવ્યો હતો. રૈયતવારીમાં ખેડૂતને ભૂમિ માલિક ગણવામાં આવ્યો હતો, પરંતુ જો વ્યવહારિક રીતે જોઈએ તો ખેડૂતોનું ખૂબ જ વધારે શોષણ થયું અને તે મહાજનો અને સાહુકારો પર
નિર્ભર બન્યા. એટલે કે વધારે મહેસૂલ હોવાના કારણે, એટલે કે વધારે મહેસૂલ હોવાના કારણે તેની ભરપાઈ ન કરવા પર, અથવા તો એવું લખજો, વધારે મહેસૂલ હોવાના કારણે તેની ભરપાઈ કરવા માટે ખેડૂતોને સાહુકારો પાસેથી દેવું કરવું પડ્યું તથા તેના બદલામાં પોતાની જમીન ગીરવે મૂકવી પડી. પરિણામે ખેડૂતો દેવાદાર બન્યા અને તેની ભરપાઈ ન કરવાના કારણે તેમને જમીનમાંથી પણ ભૂમાલિકમાંથી પણ બહાર કરવામાં આવ્યા. આમ ખેડૂતો માલિકમાંથી શ્રમિક બની ગયા. ચલો તો ઇન્ટ્રોડક્શન પૂરું, મેઇન બોડી પૂરી. સવાલ થોડોક લાંબો થશે, તમારે એને હજુ સંક્ષિપ્તમાં લખવાનું છે. 200-250 શબ્દો સુધી આવે ત્યાં સુધી લખવાનું. જો એક વસ્તુ તમે ધ્યાન રાખજો, તમારો સવાલ વાહિયાત શબ્દોથી ભરેલો હશે તો વર્ડ લિમિટને ક્રોસ કરવી નહીં. જેમ કે વારંવાર તમે અમુક અલંકારોનો ઉપયોગ કરો, ખૂબ જ સારું, ખૂબ જ સરસ ને એવા બધા શબ્દો તમે વારંવાર લખો અને 200 શબ્દની લિમિટ તમે ક્રોસ કરો છો તો એ વેલિડ નથી. પણ અગર તમારો વે પ્રોપર હશે, તમે એક પ્રોપર વે ની અંદર સવાલનો જવાબ લખતા હશો તો 200 ઉપર શબ્દ જાય તો ડરવાનું નથી કે મારા માર્ક્સ કપાશે. એવો કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી કે 200 ઉપર શબ્દ ગયા હોય ને કોઈના માર્ક્સ કાપ્યા હોય. કારણ કે એક્ઝામિનર કઈ ફૂટપટ્ટી લઈને માપશે નહીં કે આમાં આટલા શબ્દો છે. ક્લિયર? પણ જો પરફેક્ટ અને સારું લખાણ હશે તો કોને વાંચવું નહીં ગમે, એ તમે મને કહો. તો તમે એક વસ્તુ જુઓ કે આપણે બે પદ્ધતિ લખી, કાયમી જમાબંધીથી પણ ખેડૂતનું શોષણ દર્શાવ્યું અને આપણે રૈયતવારીથી પણ ખેડૂતનું શોષણ દર્શાવ્યું. બંનેમાં આપણે સમાન પેટર્ન યુઝ નથી કરી. એકમાં આપણે ખેડૂતનું શોષણ દર્શાવ્યું, જ્યારે બીજાની અંદર આપણે શું દર્શાવ્યું કે ખેડૂત માલિકમાંથી શ્રમિક બની ગયું. તો બહુ માર્મિક શબ્દ છે કે એનું કેટલું શોષણ થયું હશે કે માલિકમાંથી શ્રમિક બની ગયું. પણ શોષણ શબ્દનો યુઝ નથી કર્યો. જોઈ લો તમે. જો આ બધી પરફેક્ટનેસ હોય, દરેક વખતે આવો 1-1 કલાકનો સવાલ ન ચાલે. આ તો પહેલી વાર છે એટલે આપણે કરાવીએ છીએ કે તમને થોડોક આઈડિયા આવે કે તમે જે લખો છો એમાં કેવા શબ્દો તમારે ઉમેરવાના છે. સૌથી મહત્વનું મેઇન્સ ની અંદર હોય છે વોકેબ. જો ઈ તમારી સારી બની ગઈ તો તમે ખાસ યાદ રાખજો કે મેઇન્સમાં તમને કોઈ પાસ થતા રોકી નહીં શકે. બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે વોકેબનું. હવે તમારો લાસ્ટ પેજ જેને તમે કન્ક્લુઝન કહો છો, તો કન્ક્લુઝનમાં શું લખશો? આટલું તો મેં તમને કહી દીધું. હવે બોલો, હવે નિર્ણય શું આવશે? આ બે વાર મેઇન્સ વાળાને પૂછું, બે નહીં તમારે 3 આપવાની છે, તો કન્ક્લુઝન તો બોલવું જ પડશે ને. શું લખશો તમે? બહુ હેવી કન્ક્લુઝન આવવું જોઈએ. બીજા લખશે એ તો બધું કોમન હશે. તમે ખાલી જસ્ટ વિચારો કે આખું જે સવાલ છે એમાંથી તમે કન્ક્લુઝન શું આપી શકો. સવાલમાં પહેલા તો કોઈ ડાઉટ નથી ને તો કન્ક્લુઝન આપું, નકર અધૂરો છોડજો.
સમજ પડી ગઈ શું લખવું જોઈએ શું ના લખવું જોઈએ? ક્લિયર છે બધાને? કે કોઈને કઈ ઇશ્યુ હોય તો અનમ્યુટ કરીને બોલી શકો છો, બરાબર? પણ સવાલને સમજવો પડે. હવે એક વસ્તુ કરવાની, ઘણા બધાનો એક સવાલ હોય કે સર આ સવાલનો જવાબ આવી રીતના લખવો કેમ? તો કેમ લખવો એનો એક જ જવાબ હશે, બરાબર? સરનો વિડિયો ફરીથી જોઈ લેજો, એમાંય કીધું છે કે જ્યારે તમે રસ્તો ભટકો ત્યારે સવાલને ફરીથી વાંચો એટલે બેમાં આવી જશો, બરાબર? બાકી જ્યારે ભટકો ત્યારે સવાલ વાંચવો કમ્પલસરી છે. જો નહીં વાંચો ને તમે આડેધડ લખ્યા કરશો તો ક્યાં? બોલો. સર કન્ક્લુઝનમાં એવું લખી શકાય કે ભારત જે એક સમયે સોનાની ચીડિયા કહેવાતું હતું એ પશ્ચિમી દેશો માટે કાચો માલ નિકાસ કરતું એક દેશ બની ગયો અને આના લાંબા ગાળાના પરિણામે ખેડૂત વિદ્રોહ આપણને જોવા મળે. ઓકે, વેરી ગુડ. બીજું કોઈ? લખવું તો પડશે જ ને, મેઇન્સમાં તમે જ લખવાના છો, હું ને ભાવિક સર થોડા બેસું લખો લ્યો. વિચારવું તો તમે. અને જુઓ એક પેલી વસ્તુ છે, આજે તો YouTube લાઈવ છે, બાકી ડરવાનું નહીં. ગમે કન્ક્લુઝન આવે, ગામને જે વિચારવું હોય એ વિચારે. મેં તમને કેમ કહી દીધું મેઇન્સ પાસ નથી કરી તો નથી કરી. ચલો એ લોકો કે આમ કર્યું તેમ કર્યું એનાથી મને કઈ મોટિવેશન મળે? મારે મારી જાતે જોવાનું કે મારે શું કરવાનું. બાકી તમે સરખાઈ લેજો, મેઇન્સ પાસ કરી હોય કે ન કરી હોય, આન્સર ફોર્મેટિંગ જોઈ લેજો. મહત્વ એ નથી, મહત્વ એ છે કે આપણને નોલેજ ક્યાંથી મળે છે ત્યાં બોલવું જોઈએ. જોઈ લો, હું તમને કહી દઉં એ શબ્દ તમારે કેમ યુઝ કરવાનો. સૌથી પહેલા જુઓ, છેલ્લો વર્ડ તમારો આવો છે, આર્થિક માળખું પાયમાલ થાય છે. આર્થિક માળખું પાયમાલ થાય એમાં આપણે સૌથી વધુ મહત્વ કોને આપ્યું? કૃષિને. કે કૃષિ છે એ સમાપ્ત થઈ જાય. હવે આની ઉપર વિચારો, આની ઉપર તમે જેટલું વિચારી શકશો ને એ તમારો જવાબ આવશે. તો એક કન્ટેક્સમાં આપણે એને ગણાવશું. દાખલા તરીકે કૃષિ સમાપ્ત થઈ તો એનો મતલબ એવો થશે કે જે ખેડૂતો છે એ બેરોજગાર બનશે, કાં તો એ શ્રમિક બનશે. શ્રમિક બનશે, બરાબર, તો એનું વધુ શોષણ થશે. અને શોષણના કન્ટેક્સમાં તમે દર્શાવી શકો કે એની અંગ્રેજો ઉપર એક નકારાત્મક અસર થઈ. અને એ નકારાત્મક અસર શું હતી? ખેડૂત વિદ્રોહ. એટલે તો એને એનો સામનો કરવો પડ્યો. તમે એક છે ને તર્ક આપીને આપશો પેપર ચેકર ખોટું નહીં પાડે. બીજું તર્ક જુઓ કે અગર કૃષિ સમાપ્ત થઈ છે તો કે બીજું તમે શું લખી શકશો એને ખાસ ધ્યાન રાખજો કે બીજી એની અસર થઈ હતી કૃષિ આધારિત અર્થવ્યવસ્થાની, બરાબર? અને કૃષિ આધારિત અર્થવ્યવસ્થાને થઈ એટલે ખેડૂતો શું બન્યા? દેવાદાર બન્યા. અને ખેડૂતો દેવાદાર બન્યા તેનો સીધો અર્થ એવો થાય કે આ અર્થવ્યવસ્થામાં ખેડૂતોનું શોષણ થયું હશે. ક્લિયર? હું તમને કન્ક્લુઝન લખાવીશ, ખાલી આપણે વિચારવાનું છે કે કૃષિ સમાપ્ત થઈ તો શું ફાયદો થયો અને શું નુકસાન થયું. મેં તમને પહેલા બી કીધું કે દરેક વખતે આપણે એક જ તરફી નહીં વિચારીએ. જુઓ, બીજો આનાથી ફાયદો એવો હતો કે ભારતીય વ્યવસ્થામાં પ્રથમવાર, હું આ બધા શબ્દનો ઉપયોગ કરીને તમને કન્ક્લુઝન લખાવી, પ્રથમવાર ખેડૂત છે એને ભૂમાલિક ગણવામાં આવ્યો. આ બી એક પોઝિટિવ પોઈન્ટ હતો. માત્ર જો ચર્ચા કરવાની, એટલે મેં તમને પહેલા કીધું ને કે ચર્ચામાં શું થાય, તમે કોઈ ગ્રુપની અંદર ડિસ્કશન કરો છો તો એ ડિસ્કશનની અંદર અમુક નકારાત્મક બાબતો બોલશે ને લોકો, તો તમારે એનો સપોર્ટ આપવો પડશે. અને અમુક સકારાત્મક બાબતો બોલશે તો તમે ત્યાં એમ પણ દર્શાવશો કે આવું નહીં હોય. ક્લિયર? તો કન્ક્લુઝન વખતે ચર્ચા કરો શબ્દનું મહત્વ વધી જાય છે. એટલે જ્યારે તમે મેઇન્સનો આન્સર લખતા હોય ને ત્યારે આ શબ્દો તમારી માટે ફોકસ કરવા વધી જાય. બીજું તમે જુઓ કે મેં તમને એક શબ્દ એવો કીધો કે ખેડૂતો દેવાદાર બને છે, એના લીધે ખેડૂતો જે કૃષિમાં રોકાણ નથી કરી શકતા. અને કૃષિમાં રોકાણ નહીં થાય એનો મતલબ એવો છે કે જે નિર્વાહમૂલક ખેતી હતી તો અનાજ ઉત્પાદન પણ ઘટશે. અને અનાજ ઉત્પાદન ઘટશે તો દુકાળમાં પુનરાવર્તન થશે. હવે આને જોજો 4-5 લીટીમાં જ હું લખીશ, બરાબર? વધારે શબ્દોની અંદર હું આને નહીં લખું.
ક્લિયર? એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એક પેરેગ્રાફ પાડીને લખો કે આમ અંગ્રેજોની મહેસૂલ નીતિએ ખેડૂતોના શોષણમાં વધારો કર્યો અને કૃષિ આધારિત અર્થવ્યવસ્થામાં ઊંડી ઠેસ પહોંચાડી, જેના કારણે ખેડૂતો ગરીબ બન્યા, તો હવે તમે જુઓ, હવે તમારે લખવું હોય તો લખી શકો છો, બાકી ન લખો તો તમારી ઈચ્છા. કે અગર ખેડૂતો ગરીબ બનશે તો ખેડૂતો વિદ્રોહ કરશે. સમજી ગયા? આ કન્ક્લુઝન ની વાત છે, ચર્ચા કરા શબ્દની વાત છે. બાકી તમારી ઈચ્છા, લખવું હોય તો લખજો, નહીતર એવું લખી નાખજો કે એક શબ્દ પૂરો કરવો હોય તો કરો કે ખેડૂતો વિદ્રોહ કરશે અને દુકાળમાં પુનરાવર્તન થશે. અને જેનો સામનો અંગ્રેજોને પણ કરવો પડ્યો. પરંતુ આ પદ્ધતિને લાગુ કરવામાં બ્રિટિશરને એ રીતે સાહસી માની શકાય કે પ્રથમવાર તેમણે ભૂમાલિકોની સ્પષ્ટ ઓળખ કરી. ઓકે, કારણ કે કન્ક્લુઝનમાં તમારે ચર્ચા કરવી પડશે. ઓકે, તો હવે જુઓ તમારી વર્ડ લિમિટ ક્રોસ થઈ ગઈ હશે. હવે તમારે શું કરવાનું છે કે મેં જે તમને ફોર્મેટ આપ્યું એ ફોર્મેટની અંદર તમારે જોવાનું છે કે બે લીટીની વચ્ચે તમે એક લાઈનમાં કેટલા શબ્દો લખી શકો છો. ક્લિયર? અને એને આધારિત તમારે તમારા જવાબના પેરેગ્રાફની લીટીઓ નક્કી કરવાની છે. ક્યાં પેરેગ્રાફ પાડવાના, ક્યાં પોઈન્ટ પાડવાના, ક્યાં ચાર્ટ દોરવાના, નહીં દોરવાના, એ તમામ ડિસ્કશન આ સિરીઝમાં નહીં થાય. આમાં ખાલી આપણે એક એક સબ્જેક્ટના ક્વેશ્ચન આન્સર ને લખતા શીખીશું કે કયો સબ્જેક્ટ હોય તો એના ઉપર તમે કેવો આન્સર લખી શકો. ક્લિયર? બાકી તમે હજુ આમાં સુધારો વધારો કરી શકો છો. આ કોઈ ફિક્સ ફોર્મેટ નથી. કદાચ મારી સવાલ સમજવામાં સેજ આમ તેમ ફેરફાર થયો હોય, તમે કદાચ મારા કરતા વધારે સારું વિચારી શકતા હોય તો તમે આને લખી શકો છો. ક્લિયર? એટલે આ એક તમે ખાસ ધ્યાન રાખજો. ઓકે, બાકી કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો.